ચાલો, ગયા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે વનસ્પતિને કટ કરીએ તો કઈ કઈ વસ્તુ નીકળે. તો આપણે એમાં એવું જોયું તો 3 પેશી તંત્ર હતા. આધારોતક પેશી તંત્ર, અધિસ્તરીય પેશી તંત્ર અને છેલ્લે અંદર હતું એ વાહક પેશી તંત્ર હતું. 3 પેશી તંત્ર હતા. અને આ 3 પેશી તંત્ર છે 3 પ્રકારના કોષોના બનેલા હતા. એક હતું મૃદુતક કોષ, એક હતું સ્થૂળકોણક ને એક હતું દ્રઢોતક. એ પતી ગયું બરોબર. હવે આપણે માણસનું એટલે કે પ્રાણીનું જોવાનું છે. તો પ્રાણી ભાઈ કેટલા પ્રકારના કોષોનું બનેલું હોય? તો કે તમે આખા શરીરનો ગમે એ ભાગ ઉપાડો, એનું તમે હિસ્ટોલોજી ચેક કરો, એટલે કે એની અંદર કેવી કોષીય રચના છે ચેક કરો, તમને 3-4 પ્રકારના કોષ મળે. કાં તો એ અધિચ્છદીય પેશીનો કોષ હોય, અથવા તો એ કનેક્ટિવ ટીસ્યુ એટલે કે સંયોજક પેશીનો કોષ હોય, અથવા તો એ સ્નાયુ પેશીનો કોષ હોય, અથવા તો એ ન્યુરોલોજીકલ એટલે કે ન્યુરલ સેલ હોય, એટલે કે ચેતાતંતુ ચેતાકોષ હોય. આ 4 કોષમાંથી એક નવો કોષ હોતો નથી. એમાં વિભેદન પામીને બીજા કોષો બન્યા હોય, પરંતુ હોય ક્યાં? આ 4 બેઝિક પેશી છે, એના વિશે આપણે ચર્ચા કરવાની. તો કે સર ચેતા પેશી વિશે આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 21 ભણ્યા. સ્નાયુ પેશી વિશે ભણી ગયા ચેપ્ટર નંબર 20. અધિચ્છદીય પેશી વિશે આપણે બહુ ભણ્યા નથી, એટલે એની ચર્ચા આમાં હશે આ ચેપ્ટરની અંદર. અને કનેક્ટિવ ટીસ્યુ એટલે કે એમાં અલગ અલગ ઘણી બધી કનેક્ટિવ પેશી એટલે કે સંયોજક પેશીઓ છે. એમાંથી આપણે રુધિર છે એનું અભ્યાસ આપણે 18મા ચેપ્ટરની અંદર કરી ગયા હતા. રુધિર સિવાયના જે બધા કનેક્ટિવ ટીસ્યુ આવે, માનો કે અસ્થિ આવે છે, તો અસ્થિ વિશે આપણે ચેપ્ટર નંબર 20 ની અંદર ભણીએ. એની સિવાયનું જે હશે એની થોડીક ઘણી માહિતી આમાં આપી છે, આપણે ભણશું. બીજું કઈ આમાં છે નહીં. ને પછી એક વાર છેલ્લે આપણે વંદો જોવાનો છે. વંદાનું કટિંગ સેટિંગ આપણે કરવાનું નથી. આપણે માણાનું કટિંગ શક્તિ 6 મહિના પછી કરવાનું છે. અત્યારે તો ખાલી વંડો આપણે ઉપરથી જોવાનો છે. અને કદાચ આપણા પગથી છુંદાઈ ગયો હોય તો ત્યાં કઈ વસ્તુ પડેલી હોય એ તમને યાદ આવે એટલા માટે તે વંડો ભણવાનો છે. બેઝિક તો નીટની અંદર માર્ક લાવવા માટે ભણવાનું છે. શું કે સિરલ? અમે વંદા પાછળ જાય જ નહીં, બીક લાગે વંદાથી. હા, વંદો પાછો ઉડીને આપણી માથે પડ્યો હોય તો વંદો ઉડે, ખબર છે? હા, 2 પાંખ હોય ને એમાં ઉપરની પાંખ ખાલી સપોર્ટિવ હોય, અંદરની પાંખથી ઉડે. પણ એ બહુ આળસુ હોય, ઉડે ક્યારે કરતે બહુ ભીં પડી હોય ને ત્યારે. કે જેમ હિમાંશુ ઉપર બહુ પ્રેશર આવે ત્યારે જ તે પેપર લખવા બેહે ને, એમ વંદા ઉપર કોઈક મારવા આવ્યું હોય ને તો જ તે ઉડે, બાકી ન ઉડે. કોઈને કઈ પ્રશ્ન છે? હા, પિનલબેન શરદી થઈ ગઈ છે, દવા લઈ લેવી બરોબર, નકર માંદા પડશો. ચાલો, તમે વેબ ક્લાસ યુનિફોર્મ પહેરીને નથી આવ્યા? હે વેબ ક્લાસ માં યુનિફોર્મ પહેરીને? હું ટી શર્ટ લાવવાનું ભૂલી ગયો, ઘરે પડ્યું ગયું. એટલે ભાર્ગવ સર એનું આપતા પણ મેં ન પહેર્યું. નાના હોય ત્યારે આમ બુધવારે કેવી મજા આવે ને ફ્રી ડ્રેસ ની અંદર પહેરે. હવે તો બુધવાર ને શનિવારે પીટી ડ્રેસ મૂકી દીધા. હું ભણતો તો ત્યારે એવું કઈ નહોતું. બુધવારે મજા આવે, હું કામ યુનિફોર્મ પહેરીને ન જવાનું એટલે. ને બીજું બર્થડે હોય ત્યારે યુનિફોર્મ પહેરીને ન જવાનું એટલે મજા આવે. ચાલો, જનરલ માહિતી આપણે ભણી ગયા છે. તો હવે આપણે ભણીએ ડાયરેક્ટ અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશી એટલે શું? તો કે સર આપણે લેયર બનાવતું હોય ગમે એના લેયર. ચાલો, લેયર કઈ કઈ જગ્યાએ આવે? તો કે સર બહાર આપણનું લેયર છે જેને તમે જોવો છો એ શું છે? તો કે સર એ લેયર છે, બહારનું લેયર છે. તો બહારનું જે લેયર છે એ કોનું હશે? તો કે અધિચ્છદીય પેશી. દેહકોષ જોયો તો આપણે, જોયો તો દેહકોષ કોને કહેતા હતા? તો કે સર દેહકોષ તો પાચન નળી અને આપણી શરીરની દિવાલ હોય. શરીરની દિવાલ એટલે કે આપણે બહારથી જે આખું મસલનું લેયર હોય આખું, ઈ કોષ દિવાલની વાત નથી થતી, શરીર દિવાલ વાત થાય છે. નકર એમ વિચાર છે સર કોષ પ્રાણીઓની અંદર તો કોષ દિવાલ ન હોય. આપણે કોષ દિવાલની વાત નથી કરતા. કોની વાત કરીએ છીએ? શરીર દિવાલ. એની વચ્ચે જો અવકાશ જોવા મળે તેને દેહકોષ કહેતા. તો દેહકોષની વચ્ચે શું હતું? તો કે આપણે એક આવી ડાયાગ્રામ જોઈ હતી, યાદ આવે છે? હ્યુમન એનાટોમી બુકનું મેં એક ડાયાગ્રામ મૂક્યું હતું. આ રીતનો આખો ભાગ હતો, અહીં વચ્ચે અન્નનળી આપણને જોવા મળતી. બીજી ઘણી બધી વસ્તુ, કેમ કે આખું ખોલું તો હોય નહીં, કંઈક ને કંઈક કિડની આવતી હોય, ફેફસા આવતા હોય, ઉપરથી અહીંથી ક્રોસ કર્યું હોય તો ફેફસા, હૃદય ને અન્નનળી બધું આવે. અહીંથી કર્યું હોય તો જઠર ને નાનું આંતરડું ને એવું આવે, હૃદય નો આવે, બરોબર? તો એ રીતનું આપણે જો, આપણે તો મેન શું હતું? પાચન નળી જો. તો પાચન નળી નો અન્નનળીનો ભાગ હતો અને આ હતો. તો હવે જો આ લેયર આઉટર લેયર થાય કે ન થાય? સૌથી બહારનું લેયર અન્નનળી કોણ હોય? બોલો તો, ભણી ગયા છે. સૌથી બહારનું લેયર લસિસ્તર. હા, લસિસ્તર હોય.
તો લસિસ્તર એક લેયર થયું કે ન થયું? કોનું આવરણ હશે? અધિચ્છદીય પેશી. સૌથી અંદરનું લેયર કોનું હોય? એ કોનું બનેલું હશે? અધિચ્છદીય પેશી. આ બાર ચામડી બતાવી અધિચ્છદીય પેશી. પછી આપણી રુધિર વાહિની હોય, ટ્યુનિકા મીડિયા, ટ્યુનિકા એન્ટિમા, ટ્યુનિકા એક્સટર્ના, આપણે જોયું તો એમાં લેયર આવે સૌથી અંદર. વચ્ચે સ્નાયુમય લેયર આવેલો હતો, ભણ્યા હતા આપણે. મસલ આવેલા હતા, સરળ સ્નાયુ હતા. આપણે કઈ એમ ન થાય, આપણે એમ કઈ સંકોચાઈ જાય તો એ સંકોચાઈ ન જાય, એને મનમાં હોય તો જ સંકોચાય. એ કોનું કયું માને? આપણું ન માને, અંતરસ્રાવનું કયું માનતું હતું. તો ઈ વચ્ચેના લેયરની અંદર સ્નાયુ પેશી હતી, પણ અંદર ને બહાર, તો બહાર જે છે ન્યાય અધિચ્છદીય પેશી, અંદર છે ઈ લેયર છે તો ત્યાં પણ અધિચ્છદીય પેશી આપણને જોવા મળે. તો અધિચ્છદીય પેશીની અંદર હોય શું એ આપણે અત્યારે ભણવાનું છે. ચલો, પહેલા તો પેશીની વ્યાખ્યા આપી છે. પેશી કોને કહેવાય? તો આપણને બધાને ખબર છે, પેશી એટલે સમાન કાર્ય કરતા કોષો ભેગા મળીને કોષની રચના કરે. સર, અમને ખબર છે. એક કોષી સજીવ હોય, જાણો કે દાખલા તરીકે અમીબા. તો અમીબા એક કોષી સજીવ એટલે એક જ કોષનું બનેલું છે. તેમાં ઉત્સર્જનનું કામ પોતે કરવાનું, શ્વસનનું કામ પોતે કરવાનું, ખાવાનું કામ પોતે કરવાનું, પચાવવાનું કામ પોતે કરવાનું, બધું કામ એક કોષને જ કરવાનું. એટલે એમાં એક કરતા વધારે કોષો આવતા નથી. તો આ જો લખ્યું, એક કોષી સજીવના બધા જ કાર્યો, જે કે પાચન, શ્વસન, પ્રજનન, એક કોષ દ્વારા થાય છે. પરંતુ બહુકોષી સજીવમાં અલગ અલગ કાર્યો છે, એ અલગ અલગ કોષોના સમૂહ દ્વારા થાય છે. તો આ જે કોષોનો સમૂહ છે એને શું કહેવાય છે? તો કે સર, એને પેશી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ડાઉટ કઈ? ચાલો, બધા પ્રાણીઓનું શરીર છે એ 4 પેશીનું બનેલું છે. 4 જ પેશી હોય. કઈ કઈ? તો કે સર, એક છે અધિચ્છદીય પેશી, એક છે સંયોજક પેશી, એક છે સ્નાયુ પેશી અને એક છે ચેતાપેશી. અધિચ્છદીય પેશીના પાછા 2 પ્રકાર છે. સર, કેવી રીતે 2 પ્રકાર પડ્યા? તો કે હું આડો છેદ લઉં, પેશીનો આડો છેદ લઉં તો મને કોષોનું ખાલી એક જ લેયર જોવા મળે, અધિચ્છદ કોષોનું. તો એને શું કહેવાય? સરળ અધિચ્છદ કહેવાય. અને હું આડો છેદ લઉં તો ખાલી એક આવું લેયર નહીં, પરંતુ એક કરતા વધુ લેયર જોવા મળે, તેને શું કહેવાય? સંયુક્ત અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે. કોષોના ઘણા બધા પ્રકાર હોય. લાદી સમાકાર, લાદી જેવું આપણે ઘરે લાદી ફિટ કરીએ ને, અત્યારે તો સ્ટાઇલ આવે, પણ પેલા લાદી આવતી હતી. લાદીમાં સ્લીપ ન થાય, સ્ટાઇલની અંદર ભીનું હોય પડો, ટકો ભાંગી જાય, ધ્યાન રાખવું પડે. એટલે લાદી જેવું બતાતું હોય. લાદી કેટલા 5-6 સ્તર લગાડો તમે કે એક જ સ્તર લગાડો? એવી રીતનું હોય કે જે લાદી જેવું બતાતું હોય, તો એમાં લાદીસમ એક જ લેયર તો સરળ અધિચ્છદ કે લાદીસમ સરળ અધિચ્છદ. ઘનાકાર કોષ હોય એટલે કે આવું ક્યુબ જેવું બતાતું હોય ને, ક્યુબ જેવું હોય ને એક જ સ્તર હોય, તેને શું કહેવાય? ઘનાકાર સરળ અધિચ્છદ કહેવાય. પરંતુ ઘનાકાર કોષ હોય ને એક કરતા વધુ લેયર હોય તો એને શું કહેવાય? ઘનાકાર સંયુક્ત અધિચ્છદ. ખબર પડી? મેં મારી એનાટોમીની બુક બતાવી હતી, ખબર છે? એમાં આ બધા ડાયાગ્રામ દોરેલા હતા. એ આ હતું છે, અહીંયા અડધું પેજ જ તમને અહીંયા ભણાવશે ને. એક દીમાં તો આ આપણે ભણીએ છીએ ને આખું ચેપ્ટર, એ તમારે 15 મિનિટમાં તો આ ચેપ્ટર ત્યાં પૂરું થઈ જશે. ફર્સ્ટ યરની અંદર જ્યારે એનેટોમીનું શરૂઆતનું હશે ને, 15 મિનિટની અંદર તો આ બધું પૂરું થઈ જશે. ત્યાંથી લોકોને હોય ને, આ બધા ભણીને આવ્યા છે, 12 સાયન્સ બહુ સારી રીતે પાસ કર્યું છે, ડોક્ટરની અંદર આવ્યા છે, બધા કન્સેપ્ટ ક્લિયર છે, પણ ખબર ન હોય ને, અમને નહોતી ખબર ત્યારે કે આવું હોય બધું. એટલે ખબર પડી સંયુક્ત અને સરળની વચ્ચે શું ડિફરન્સ છે. ચાલો, બીજી કઈ પેશી છે? સંયોજક પેશી. ભાઈ, સંયોજક પેશીનું ઇંગ્લિશ નામ વાંચો. શું છે? કનેક્ટિવ ટીસ્યુ. કનેક્ટિવ એટલે કનેક્શન આપે. કનેક્શન આપે એટલે જોડતા હોય એકબીજાને. તો એકબીજાને જોડવાનું કામ કરે એવી બધી પેશી હોય એને સંયોજક પેશીની અંદર મૂકવાની. જોડવાનું કામ કોણ કરે? રુધિર કરે. હા સર, રુધિર જોડે ને. પગના અંગૂઠાનો નખ હોય ત્યાંથી આપણા કાનની અંદર જે રુધિર વાહિની જાતી હોય એ બધાને અંદર એકબીજા સાથે જોડે છે કોણ? રુધિર. તો આવે કનેક્ટિવ ટિશ્યુમાં. હા સર, આવે ને. સ્નાયુ હોય, સ્નાયુ એને હાડકા સાથે જોડવું હોય તો કોણ આવે? તો કે સર એની અંદર અસ્થિબંધ આવે. તો અસ્થિબંધ જે એ કોણ છે? કે સર કનેક્ટિવ ટિશ્યુ છે, એકબીજાને જોડે ને. અસ્થિ છે, જો ને આ અસ્થિ જોઈન્ટ થયા એટલે લીધે મૂવમેન્ટ થઈ.
તો અસ્થિ પણ કેમાં આવે? કનેક્ટિવ ટીસ્યુની અંદર આવે. આપણી ચામડીનું ઉપર લેયર છે, અંદર મસલ છે, અહીંયા સ્નાયુ હોય કે ન હોય? હા. તો આ જો અહીંથી આમ ખેંચો તો આમ ખેંચાઈ નથી જતું, કંઈક જોડેલું હશે અંદર. જોડેલું છે કોણ હશે? સંયોજક કનેક્ટિવ ટીસ્યુ. એના બધા ડિફરન્ટ ટાઈપ છે, આપણે હમણાં ભણશું. ખબર પડી? આજે આ બધા ડિફરન્ટ ટાઈપ ભણશું, કાલે વંદો પૂરો એટલે કાલે આ ચેપ્ટર પૂરું. એના શિથિલ સંયોજક, સઘન સંયોજક ને વિશિષ્ટકરણ પામેલી સંયોજક પેશીની અંદર આવશે કાસ્થિ, અસ્થિ અને રુધિર. એ બધું આપણે ભણવાનું છે. ત્રીજું છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશીમાં આપણે બે પ્રકાર ભણી ગયા. કંકાલ સ્નાયુ કોને કહેવાય? જે કંકાલ તંત્ર સાથે જોડાયેલા હોય એને. જે આપણે એમ કે આપણે કઈ એમ કરીએ, ભાઈ હાથ ઊંચો કર, હા જો સર હાથ ઊંચો થઈ ગયો, નીચે કર, નીચે. હું કહું એમ કરે છે, એટલે ઐચ્છિક સ્નાયુ છે. આપણે ભણી ગયા એટલે એ કન્સેપ્ટ આખો અહીંયા ક્લિયર થઈ ગયો. અહીં ખાલી 3-4 લાઈન હશે, પૂરું કરી દઉં. બીજું શું હતું? સરળ સ્નાયુ. આ ચડાન સ્નાયુ હું કહું સંકોચાઈ જાય, નો સંકોચાય. સર હું કામ મારું કયું નથી માનતું? અનૈચ્છિક સ્નાયુ છે, અરેખિત સ્નાયુ છે, રેખામય જેવી રચના આપણને એમાં જોવા મળતી નથી. તો એ આપણે ભણી ગયા. ત્રીજો એક કેટેગરી છે હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ બેયનું મિશ્રણ છે. કેમ સર મિશ્રણ છે? તો આપણે કે એમ નથી કરતા એટલે અનૈચ્છિક સ્નાયુ થઈ ગયા. પણ એની અંદર રેખા જોવા મળે છે એટલે રેખિત સ્નાયુ થઈ ગયા. આમાંથી એક ક્વેશ્ચન 2022 ની અંદર 21 ની અંદર પૂછાઈ ગયો હતો. હૃદ સ્નાયુમાંથી અધિબિંબ જોવા મળે છે. હા, અધિબિંબ છે એવું કંઈક હતું. હા. એટલે સ્નાયુ પેશી વિશે આપણે થોડીક ચર્ચા કરશું. હૃદ પેશી વિશે બાકી તો ખબર છે. ચેતા પેશી વિશે સર, ચેતા પેશીનો તો આપણે ડીપ ની અંદર જોઈ ગયા. સંવેદી ચેતા કોને કહેવાય? પછી બીજી કઈ ચેતા હતી? પ્રેરક ચેતા હતી. ભણી ગયા. સંદેશાનું વહન ક્યાંથી ક્યાં કરે, કેવી રીતે ઉર્મિવેગ ઉત્પન્ન થાય, કેવી રીતે એક છેડાથી બીજા છેડે જાય, કેવી રીતે એક કોષમાંથી બીજા કોષની અંદર જાય, એ બધું ભણી ગયા આપણે સર. તો આમાં શું ભણવાનું? તો કે આમાંથી ભણી ગયા, પરંતુ ચેતાકોષ હોય એને સપોર્ટ તો આપવો પડે, નકર ચેતાકોષ બિચારો પડી જાય હેઠો. ચેતાકોષનું મુખ્ય કામ છે સંદેશાનું વહન કરવું, પરંતુ સંદેશાનું વહન કરવા માટે એને બ્લડ સપ્લાય તો પૂરી પાડવી પડે ને, બધું જ કરવું પડે. સર એને બ્લડ કોણ પૂરું પાડતું હશે? તો એની અંદર ઘણા બધા સેલ આવે, ગ્લાયા સેલ ને એ બધું. ને ગ્લાયા સેલ છે એની પાસે ઘણા બધા પ્રકાર છે, એ તમે આવતા વર્ષે ભણશો. એ કઈ કામનું છે નહીં, અત્યારે ખાલી આધાર આપવાનું એક સ્પેશિયલ નામ આવશે, એ આપણે જોશું. બાકી કઈ ચેતાપેશીની અંદર છે નહીં. આ બ્રીફ માહિતી. ચાલો આગળ વાંધો. પેલું છે અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી છે એ કોની બનેલી હોય? તો કે સર અધિચ્છદની. પરંતુ છે શું? ક્વેશ્ચન માર્ક, અમને ખબર નથી પડતી. જો અધિચ્છદીય પેશીમાં એક મુક્ત સપાટી ધરાવે છે. કેટલી સપાટી મુક્ત હોય? એક સપાટી. મુક્ત એટલે હું જો અમારી ચામડી છે, એક મુક્ત સપાટી છે, વાતાવરણના સંપર્કમાં છે કે નહીં? રુધિર વાહિની સૌથી અંદરની સપાટી. એક સપાટી કોના સંપર્કમાં હોય સર? સ્નાયુના સંપર્કમાં હોય. એક જ સપાટી છે કે જે મુક્ત હોય, જે રુધિરના સંપર્કમાં હોય, જેને દેહજળ કહેવાય. ખબર પડી? જે દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ કે કઈ કઈ જગ્યાએ અધિચ્છદીય પેશી હોય. એક સંપર્ક સપાટી મુક્ત હોય એટલે ત્યાં અધિચ્છદીય પેશી હોય. મૂત્રાશય હોય તો મૂત્રાશયની અંદરની સપાટી છે, જ્યારે મૂત્રાશય ખાલી હોય એટલે કે યુરિનરી બ્લેડર ખાલી હોય ત્યારે કેવું હોય? તો કોઈના સંપર્કમાં ન હોય. પણ જેમ જેમ યુરિન એમાં એકત્રિત થાય એમ મૂત્રના સંપર્કમાં આવી જાય છે, તો ત્યાં પણ કહે છે અધિચ્છદીય પેશી. સમજ પડે છે? ઓછું આંતરકોશીય આધારક ધરાવતા કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. સઘન રીતે હું કામ ગોઠવવા પડે? માનો કે અધિચ્છદીય પેશી છે આ રીતે આખું, માનો કે લાદીસમ અધિચ્છદ આવેલું હોય, તો આ 1 કોષ 2 કોષ 3 કોષ 4 કોષ 5 કોષ 6 કોષ, તમને વચ્ચે આંતરકોશીય અવકાશ જોવા મળે છે? જો અહીંયા આંતરકોશીય અવકાશ હોય તો શું થાય? માનો કે મૂત્રાશય છે તો અંદર આખી અધિચ્છદીય પેશી છે એ કવર કરે છે. હવે આપણને ખબર છે યુરિન છે થોડુંક સ્લાઇટલી કેવું હોય? એસિડિક હોય. કેમ કે યુરિક એસિડ નો ભાગ આવે ને એની અંદર H+ આયન પણ હોય. આપણે ભણી ગયા છે H+ આયન નું ઉત્સર્જન થાય કિડનીમાંથી. તો માનો કે આ રીતનું ન્યા અધિચ્છદ આવેલું છે ને અહીંયા આંતરકોશીય અવકાશ વધુ હોય તો શું થાય? જે ન્યાય સ્નાયુ તો આવેલા છે ને, સ્નાયુ સંકોચન થાય એટલે તો યુરિન બહાર આવે છે યુરેથ્રા દ્વારા. તો આ આંતરકોશીય અવકાશ વધુ હોત તો શું થાત? કે સર યુરિન છે ડાયરેક્ટ ત્યાં જે સ્નાયુ સ્તર આવેલો છે ત્યાં અડે. હવે આપણને ખબર છે કે ગમે એ વસ્તુ એસિડિક હોય કે બેઝિક હોય,
અંદરની બાજુએ ગમે એની આડે તો શું થાય? તમને એસિડિટી મોઢાની અંદર છે અલ્સર થયું હોય એટલે કે ચાંદી પડી હોય ત્યાં કઈ અડે કેવું થાય? મરચું અડી ગયું હોય તો આંખમાંથી પાણી નીકળી જાય. તે આપણને બચાવે છે કોણ? માઉથ. આ મોઢું છે એની અંદર જે તમને સ્તર બતાવી છે કયું સ્તર છે? તો કે સર અંદરનું સ્તર જે છે ઈ શ્લેષ્મ સ્તર છે, એ બચાવે છે આપણને. ન્યા માનો કે થોડોક એવો અવકાશ હોય તો આપણને કેવું ઓલું થાય છે. તો એવી જ રીતે જઠરની અંદર એ ચાંદો પડે. તમે એવું નામ સાંભળ્યું હશે, ગેસ્ટ્રિક અલ્સર છે અથવા તો ડિયોડિનલ અલ્સર છે. તો એ બધું શું છે? એક રિજનના ભાગ છે ત્યાં અલ્સર થયું હોય. માનો કે તમે અઠવાડિયા સુધી ખાવ છો, અઠવાડિયા સુધી તમને જમે તરત જ તમને પેટમાં દુખવા મળે, તો એનો અર્થ એવો થાય કે જઠરની અંદર ચાંદુ છે. અથવા તો ખાઈને અડધી કલાક પોણી કલાક પછી તમને પેટમાં દુખે, એનો અર્થ એવો થાય કે તમારા નાના આંતરડાના ભાગની અંદર કંઈક ચાંદુ છે. કેમ કે પેલા તો સ્ટોર થાય ને જઠરની અંદર, પછી ત્યાંથી પસાર થાય આંતરડામાં. એવી રીતે હોય. તો તમને ખબર પડી કે આંતરકોષીય અવકાશ ત્યાં ખૂબ ઓછો હોય છે અથવા તો નહીવત હોય તો શું થાય? ગમે એ વસ્તુ અંદર ભરેલી હશે ડાયરેક્ટ ટચ થશે બીજા લેયર, એટલે તમને દુખાવો થાય. આ લાઈન સમજ પડી? આંતરકોષીય આધારક ધરાવતા પણ કેવું છે? ઓછું. અને સઘન રીતે શું કામ ગોઠવાયેલા હોય? અધિચ્છદીય પેશીના બે પ્રકાર પડે. એક છે સરળ અધિચ્છદ ને બીજું છે સંયુક્ત અધિચ્છદ. પેલા આપણે સરળ અધિચ્છદની વાત કરીએ, પાછળ છે એ સંયુક્ત અધિચ્છદની વાત કરેલી છે. એક સ્તરીય ગોઠવણી હોય. ડાઉટ કોઈને? જો ડાઉટ ન હોય તો માઇક અનમ્યુટ કરી સ્પીડની અંદર આન્સર આપી દેવા. નકર મને એમ થાય બધા છે ને આમનું ખાલી રોબોટની જેમ સામું જોઈને બેઠા છે. કઈ કઈ જગ્યાએ હોય ભાઈ એક સ્તરીય ગોઠવણી? તો કે દેહની ગુહા, વાહિની. વાહિની એટલે શું થાય? બ્લડ વેસલ, રુધિર વાહિની કયો છો. નલિકાઓ. નલિકાઓ એટલે કે અંતઃસ્ત્રાવ હોય, એ તો ડાયરેક્ટ બ્લડની અંદર મુક્ત થાય. પરંતુ ઉત્સેચકોને લાવવા માટે નળી જોવે કે ન જોવે? એક્ઝામ્પલ આપો ને સર નળીનું. યકૃત, સ્વાદુપિંડ નલિકા, સ્વાદુપિંડ નલિકા, એ બધી નલિકાઓ છે. તેને તે એક સપાટી તો મુક્ત હોય જ્યાંથી ઉત્સેચકો પસાર થતા હશે ત્યાં. તો ન્યાય શું હશે? અધિચ્છદ હોય. તો ત્યાં કયું અધિચ્છદ જોવા મળે? સરળ અધિચ્છદ આપણને જોવા મળે. એની અંદર અસ્તર તરીકે એટલે કે એક સ્તર તરીકે આવેલી આપણને જોવા મળે છે. એના કયા કયા પ્રકાર છે? તો કે સર લાદીસમ સરળ અધિચ્છદ, ઘનાકાર સરળ અધિચ્છદ અને સ્તંભાકાર સરળ અધિચ્છદ. સ્તંભાકાર એટલે કે સ્તંભ. સ્તંભ આવા કહેવાય ને, આવા કોષો હશે. ઘનાકાર, ક્લિયર. લાદીસમ આ રીતે હોય. ક્લિયર. કેટલા લેયર કોષોના? એક જ લેયર. એક કરતા વધુ લેયર હોય તે પાછું સંયુક્ત ની અંદર વયું જાય. પેલા આપણે વાત કરી છે સરળ અધિચ્છદની. સરળ અધિચ્છદની અંદર પેલા આવે છે લાદીસમ અધિચ્છદ. બધાને અક્ષર બતાય છે ને? હા, બતાવે છે. લાદીસમ અધિચ્છદ છે કઈ રીતે ખબર પડે ભાઈ? તમને માઇક્રોસ્કોપ આપી દીધું, એમાં ઘણી બધી પેશીની સ્લાઇડ છે, એમાંથી મેં એક ઉપાડીને મૂકી દીધી. તો મને કેમ ખબર પડે કે આ સ્લાઇડ છે એમાં લાદીસમ અધિચ્છદ છે? તો કે તમે સ્લાઇડની અંદર જોવો અને તમને અનિયમિત કિનારી વાળા ચપટા કોષોનું એક પાતળું સ્તર છે એ જોવા મળે. જો આમાં કઈ કિનારી ફિક્સ છે? નહીં સર, આમાં તો એકેય કિનારી ફિક્સ નથી, આડાવડું જ છે. પરંતુ કોષો જો આ આખો કોષ આવી રીતે હોય, જો ખબર પડી? અને આટલી એની જાડાઈ હોય. આ રાઉન્ડ રાઉન્ડ શું છે? તો કે સર રાઉન્ડ રાઉન્ડ છે એના કોષ કેન્દ્ર છે. બરોબર સમજાય છે? ભાઈ આ સરળ અધિચ્છદ મને કઈ જગ્યાએ જોવા મળે? એટલે કે સરળ અધિચ્છદ ની અંદર લાદીસમ અધિચ્છદ મને કઈ જગ્યાએ જોવા મળે? તો કે જે જગ્યાએ માનો કે આ એક નળી છે, આ શું છે? નળી. માનો કે આ રુધિર વાહિની છે. શું છે? સર અહીંયા પેશી આવેલી છે, આ પેશીને ઓક્સિજન જોવે છે, તો નળી હું અહીંયા હોલ પાડીને એને ઓક્સિજન અહીંયા મોકલશે કે સર નહીં? ત્યાં કોષરસ પટલ હોય કે ન હોય? આખો કોષ હોય એને છેદીને એને આમ જવાનું હોય. તો આ રીતનું જ્યાં પ્રસરણ થતું હોય ત્યાં આપણને સરળ અધિચ્છદ જોવા મળે. ખબર પડી?
તો આવું પ્રસરણનું કામ ક્યાં થાય તો કે સર ફેફસાના વાયુ કોષની અંદર થાય ઓક્સિજન હા. બહાર આવે, CO2 છે ઈ પાછું વાયુ કોષની અંદર જાય, થાય આવું. હા રુધિર વાહિનીની અંદર એ આ સેમ પ્રોસેસ થાય, અહીંથી O2 ઉપર હા. જાય, CO2 ત્યાંથી અહીંયા આવે, પછી હા. ગ્લુકોઝ હોય એને પાછું પ્રસરણ કરાવવું પડે, હમ. તો ત્યાં આવું જોવા મળે છે. વેર એટલે કે ક્યાં, વર્ક શું છે ભાઈ તો કે સર પ્રસરણ સીમાનું નિર્માણ કરશે. પ્રસરણ એટલે આપ્રસરણ ક્રિયા છે એને પ્રસરણ કહેવાય, અને સીમા એટલે બોર્ડર, એટલે કે પ્રસરણ માટેની આખી આ જે બોર્ડર હોય ન્યા ઈ કોષો જોવા મળે. કોઈ भी डाउट हो तो पूछ लेना अभी, बाद में मत कहना कि सर ये क्या था. ક્લિયર? જવા દો આગળ. હા બીજું છે ઘનાકાર અધિચ્છદ, પણ કેવું ઘનાકાર સરળ કે સંયુક્ત? સર ઘનાકાર સરળ સરળ. અધિચ્છદ એક જ લેયર છે. ચાલો ઘનાકાર કોષ બતાય છે, જો અહીં લખો હા. ઘનાકાર કોષો. હા એક સ્તરીય ઘનાકાર કોષ છે, કઈ જગ્યાએ હોય ભૈયા તો કે સર ગ્રંથિઓની નલિકા હોય ન્યા. ભાઈ ગ્રંથિને એક્ઝામ્પલ કોઈને આવડે? હા સર આવડે ને. સ્વાદુપિંડ ગ્રંથિ છે એની માટેની જે નલિકા હોય, માનો કે આ નલિકા છે, કોની નલિકા છે ભાઈ તો કે સર સ્વાદુપિંડની નલિકા છે. હવે આ સ્વાદુપિંડની નલિકા છે એને અહીંથી આમ નથી મોકલી દેવાનું કોઈ પણ વસ્તુ, એ તો ક્યાં જાય તો કે સર અહીંથી આમ જાશે, અહીંયા ઓડીનો સ્પિન્ટર હશે, ત્યાંથી એને મુક્ત કરવાનું છે, અહીંથી આમ નથી જવાનું. બરોબર? તો ત્યાં શું હોય ઘનાકાર અધિચ્છદ. અહીંથી અહીંયા પ્રસરણ હતા, જો અહીંથી અહીંયા પ્રસરણ કરી દેવું હોત તો ત્યાં ક્યાં હોત લાદીસમ અધિચ્છદ. અહીંયા તો એમ નથી કરવાનું, એટલે અહીંયા ક્યાં જોવા મળે છે આપણને ઘનાકાર અધિચ્છદ જોવા મળે છે. બીજું કઈ જગ્યાએ હોય તો કે મૂત્રપિંડ નલિકામાં. મૂત્રપિંડ એટલે કે કિડનીની અંદર મૂત્રપિંડ નલિકા આવી જોવા મળતી હતી, કોઈને યાદ હોય તો? હા સર યાદ છે. આ મૂત્રપિંડ નલિકાની અંદર કોણ કોણ સમાવેશ થતો તો કે સર બાઉમેનની કોથળી, પીસીટી, હેન્ડલેસ લૂપ, ડીસીટી એન્ડ કલેક્ટિંગ ડક્ટ. તો એમાં પીસીટી એટલે કે નિકટવર્તી ગુચળામય નલિકાની અંદર આપણને ઘનાકાર અધિચ્છદ જોવા મળતા હતા. કીધું તો આપણે એવું તો કે હા સર કીધું તો. સર ઘનાકાર અધિચ્છદ તો અહીંયા જોવા મળતું હતું, પાછળ જોવા મળતું હતું. મને કેમ ખબર પડે કે આપેલી આકૃતિ છે આડછેદ છે એ પીસીટી નો છે ડીસીટી નો? તો ત્યારે મેં આવો આકૃતિ દર્શાવી હતી. સર આ રીતનું હોય, આ રીતનું હોય, પરંતુ આ રીતનું જે અંદરનું લ્યુમેન એટલે કે અવકાશ સાંકડો હોય ને એ પીસીટી હોય અને આ ડીસીટી હોય. શું કામ? તો કે સર આમાં સૂક્ષ્મ રસાંકુરો છે આપણને જોવા મળતા નથી, એનો અવકાશ મોટો છે, આનો અવકાશ નાનો છે. યાદ આવ્યું? પીસીટી ના ઘનાકાર અધિચ્છદ કોષો જોવા મળે છે. સર આનું કામ હું ઓલું તો પ્રસરણ સીમા બનાવતી હતી, આ કામ શું કરે તો કે સર સ્ત્રાવનું કામ કરે ને શોષણનું કામ કરે. પીસીટી ની અંદર શોષણ થાય, ખબર છે ને? ગ્લુકોઝ આપણું સૂક્ષ્મ ગાળાની અંદર વયું ગયું હોય તો પછી કામના સોડિયમ આયન હોય તો એનું શોષણ કરવાનું, એ બધું કામ કરે. સ્ત્રાવ કરવાનું કામ ડીસીટી ની અંદર થાય. સર H+ આયન વધારાનો છે, પડ્યો અંદર એસિડિટી કરે છે, બહાર કાઢો. એટલે ઈ એસિડિટી ન કરે પણ એસિડિકતા ની વધારે. એસિડિટી તો અહીંયા આપણે થાય જઠરની અંદર HCl ના વધારાને લીધે. કોઈ ડાઉટ? હાલો ત્રીજું કોણ છે? સ્તંભાકાર અધિચ્છદ. જો સ્તંભ બતાય છે. સર આ બહુ કોષ કેન્દ્રીય હોય એવું લાગે છે? નહીં, બહુ કોષ કેન્દ્રીય. જો આનું કોષ કેન્દ્ર નીચે છે, આનું ઉપર, નીચે ઉપર, નીચે ઉપર, નીચે ઉપર, ઉપર નીચે, નીચે ઉપર, એવી રીતે છે. બહુ કોષ કેન્દ્રીય નથી. અહીંયા બે મૂકી દીધા પણ કદાચ અહીંયા બે કોષ હશે. બરોબર? એવી રીતનું છે. કેવા હોય? લાંબા પાતળા કોષોનું એક સ્તર છે. કોષ કેન્દ્ર ક્યાં હોય તો કે સર કોષ કેન્દ્ર છે ને તલસ્થ ભાગે આપણને જોવા મળે છે, એટલે કે તલના ભાગે જોવા મળે. શું કરે તો ઘણી વખત મુક્ત સપાટીએ સૂક્ષ્મ રસાંકુરો પણ ધરાવી શકે. ઘણી વખત, જરૂરી નથી હોય તે નહીં. જો બે વસ્તુ છે, સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા કોષો અને પક્ષમાં ધરાવતા કોષો. આ બેના કાર્ય અલગ અલગ છે.
સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા કોષો શું કામે હોય? તો કે સર સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે. શું કામે? તો કે સર શોષણનું કાર્ય થતું હોય એટલે. આંતરડાની દીવાલ હા જોવા મળતા હતા. હવે આમાં પક્ષમાં છે, પક્ષમાં શું કરે? તો પક્ષમાં છે ને ઈ શોષવાનું કામ ન કરે. કોઈ પણ ઘટક છે એને કોઈ ચોક્કસ દિશાની અંદર ધક્કો મારો હોય ને તો કોણ કામ લાગે? તો સર પક્ષમાં ધરાવતો કોષ. આ બે અલગ અલગ છે, એક નથી, ધ્યાન રાખજો. ભાઈ આ સ્તંભાકાર અધિચ્છદ હોય ક્યાં? તો કે સર જઠર અને આંતરડાની અંતસ્તર સપાટી. અંતસ્તર સપાટી એટલે કોણ આવી ભાઈ? શ્લેષ્મ સ્તર આવે. બરોબર ને? ચલો કામ શું કરે? સ્ત્રાવ અને શોષણ. સ્ત્રાવે કરે, શોષણ કરે. ડાઉટ? આગળ વધુ. ચાલો હવે સ્પેશિયલ કન્ડિશન આવવા મળી. જો કોની વાત થાય છે? સરળ અધિચ્છદની વાત થાય. સંયુક્ત અધિ નથી આવ્યું. કોની વાત થાય? સંયુક્ત નથી થતી, સરળની થાય. ઘનાકાર સરળ અધિચ્છદ અથવા તો સ્તંભાકાર સરળ અધિચ્છદ લાદીસમ આવ્યા નથી. લાદીસમનું કામ શું છે? પ્રસરણ સપાટીનું નિયમન કરવું એટલે કે નિર્માણ કરવું. એ બીજે ક્યાંય આવે નહીં. આ લોકો ઘનાકાર અથવા તો સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી. મુક્ત સપાટી એટલે કે જે અવકાશ હોય ઈ સપાટી. અવકાશ એટલે કે ખાલી જગ્યા હોય. માનો કે એક ટ્યુબ છે એની અંદર ખાલી જગ્યા હોય ત્યાં અવકાશ છે એમ કહેવાય. એને મુક્ત સપાટી કહેવાય. એટલે એમાં એમનું નાના નાના કઈ કન્ફ્યુઝન ન કરતા કે સર આ અવકાશ ક્યાંથી આવ્યો, અહીંયા શૂન્ય અવકાશ ક્યાંથી? શૂન્ય અવકાશની વાત નથી થતી. અહીંયા અવકાશ એટલે કે ખાલી જગ્યા. એની સપાટી એટલે કે જે મુક્ત સપાટી છે ત્યાં જો પક્ષમાં જોવા મળે તેને પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. પક્ષમને સિલિયા કહેવાય. સિલિયા ફ્લેજેલા. Do you remember that? What is cilia and what is flagella? You learned all these things in chapter number 8. હિમાંશુ બહુ ખબર પડે છે. આખું આમાં માથું કરે છે. ચાલો કઈ જગ્યાએ જોવા મળે ભાઈ? તો કે સર બે જગ્યા અમને ખબર છે પક્ષમલ અધિચ્છદની. એક તો ક્યાં? તો કે સર શ્વાસ વાહિકા. જ્યાંથી શું થાય? બહારનો કચરો એ બહાર કાઢવામાં મદદરૂપ થાય. માનો કે ધૂળની રજકણ આવી ગઈ હોય તો એ ધૂળને બહાર કાઢવા તો આપણે જોર જોરથી છીક આવવા મળે. એ કોની હલન ચલન લીધે થયું હોય? તો સર આની પક્ષમાં. બીજી કઈ જગ્યાએ જોવા મળે? તો કે સર અંડવાહિની. ભાઈ અંડવાહિની અંદર શું જરૂર પડી? તો કે સર આ છે ગર્ભાશય. એની પાસે મેન પ્રજનનાંગ ફિમેલનું જોવા મળે છે જેને આપણે અનપિંડ કહીએ છીએ. હવે અનપિંડમાંથી 14મા દિવસે LH નો સ્ત્રાવ વધે એટલે અહીંથી અંડકોષ મુક્ત થાય. હવે અંડકોષ અહીં અવકાશમાં મુક્ત થાય એને પાછું આમ કલેક્ટ તો કરવો પડે, નકર તો બહાર ભાગી જાય. તો એને કલેક્ટ કરવા માટે અહીંયા જે અધિચ્છદ આવેલા હોય એને શું કહેવામાં આવે છે? પક્ષમલ અધિચ્છદ. ની આવા પક્ષમાં હોય. ક્લિયર? તો બે જગ્યાએ જોવા મળે. પોલા અંગો. પોલા એટલે કે અંદરથી ખોખલા એટલે કે અંદર ખાલી સપાટી જોવા મળે એની સપાટી અંદરની સપાટી જોવા મળે. કામ શું છે એનું વર્ક? તો કે ભાઈ સૂક્ષ્મ કણો હોય, શ્લેષ્મ હોય એને ચોક્કસ દિશાની અંદર વહન કરવાનું કામ કરે છે. તો એ તમારું ઘનાકાર અધિચ્છદ અથવા તો પક્ષમલ અધિચ્છદ. સર ગ્રંથિ કઈ રીતે બને? ચોક્કસ ગ્રંથિ હોય ને. ઘનાકાર અથવા તો સ્તંભાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રૂપાંતરણ પામે. કયા કોષોની વાત થઈ ભાઈ? ફરીથી કાં તો ઘનાકાર કાં તો સ્તંભાકાર. આ બે જ આવે. શું કરવું છે ભાઈ? આને સ્ત્રાવ કરવો છે. હવે સ્ત્રાવ કરવો હોય તો જો સ્ત્રાવ બે રીતે થાય. H+ આયનનો સ્ત્રાવ થતો હતો DCT-માં. એ આમનામ થતો. ત્યાં કઈ સ્પેશિયલ ગ્રંથિ નહોતી બનતી. પરંતુ માનો કે વારા ઘડીએ કંઈક વસ્તુ બનાવીને સ્ત્રાવ કરવો હોય તો ઓલું H+ આયન શું થતું હતું કે સર H+ આયન રુધિરની અંદર આટા મારતું હોય તેને પકડીને ઘા કરી દેવાનો હોય. એવો સ્ત્રાવ કરવાનો હોય તેમાં કઈ વસ્તુની બનાવવાની જરૂર ન પડે. પરંતુ તમારે સરસ મજાની ખીચડી બનાવીને ડબ્બામાં પેક કરીને વેચી હોય તો તમારે બધું ફંક્શન કરીને પછી કરવું પડે. કારખાનું ખોલવું પડે અથવા તો રસોડું સારું બનાવવું પડે. કોઈક જોઈને આવે એવું કરવું પડે. તો આ ભાઈને કઈ સ્પેશિયલ વસ્તુ બનાવીને એનો સ્ત્રાવ કરવો હોય શું કરવું પડે? રૂપાંતરણ કરવું પડે. એને શું કહીએ છીએ આપણે? ગ્રંથિ કહીએ. તો ગ્રંથિ બને કોના દ્વારા? તો કે સર કોષ સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષ. કોઈક પાવરફુલ માણસ હોય એ એકલો આખું બનાવી શકે. અને જે ફાઇનાન્શિયલ રીતે
સદ્ધર ન હોય, ઘણા બધા ભેગા થઈને બનાવી શકે ને. એવી રીતે ગ્રંથિ છે એ એક કોષની બનેલી હોય અથવા તો બહુકોષીય ગ્રંથિ પણ જોવા મળે. એટલે કે એક કરતા વધારે કોષો ભેગા મળીને ગ્રંથિ બનાવે અથવા તો એક કોષીય ગ્રંથિ પણ હોઈ શકે છે. પરંતુ હોય કોણ? કાં ઘનાકાર હોય કાં સ્તંભાકાર, કે ઘણા બધા ઘનાકાર કોષો ભેગા થઈને બનાવે કાં તો ઘણા બધા સ્તંભાકાર કોષો ભેગા થઈને બનાવે. ને જે અધિચ્છદ બનાવે એને શું કહેવાય? ગ્રંથિ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. સર એક્ઝામ્પલ આપો. માપદંડ આપ્યો છે કે ગ્રંથિની અંદર કેટલા કોષો આવેલા છે. જો એક જ કોષો હોય એને એક કોષીય ગ્રંથિ કહેવાય, એક કરતા વધુ કોષો આવેલા હોય તેને બહુકોષીય ગ્રંથિ કહેવાય. એક કોષીય ગ્રંથિની અંદર કેવું હોય? તો કે સર એમાં છૂટા છવાયા ગ્રંથિલ કોષોની બનેલી હોય. જો આમાં કોષોની બોર્ડર હું દોરું છું, જોવો તો બતાય છે તમને? આ બોર્ડર દોરું છું ઈ? આ એક કોષ પૂરો થઈ ગયો, એની અંદર ગ્રંથિ જો અહીંયા બનેલી છે. બાજુ વાળો કોષ આટા મારે જ, ભાઈ મારે શું જરૂર છે, મારી બાજુમાં જ છે પેપર લખવા વાળો, હું કામ મહેનત કરું? ભાઈ નીટમાં એવું નથી હાલતું. આ જો એની બાજુનો કોષ છે પાછો ગ્રંથિ બનાવે છે. ગ્રંથિ કેટલા કોષોની બનેલી છે? સર આ એક પોતે એકલું બનાવે છે, વન મેન શો છે, એકલો ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. બધા કોષો નથી બનેલા, એક કોષ બન્યો છે, અમુક નથી બન્યા, એક કોષ બન્યો છે. એટલે ગ્રંથિ એક કોષની જ બનેલી છે. તો આવી ગ્રંથિને એક કોષીય ગ્રંથિ કહેવાય. એક્ઝામ્પલ સર ગોબલેટ કોષો. ક્યાં ભણ્યા હતા ભાઈ ગોબલેટ કોષો? સર પાથરની અંદર 3 પ્રકારના કોષો હતા, એમાંથી એક હતો ગોબલેટ કોષ. યાદ આવ્યું? ચાલો. બહુકોષીય ગ્રંથિ. એક કોષ, બે કોષ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. એટલા બધા કોષો ભેગા મળી આખી ગ્રંથિ બનાવી. જો અહીંથી તેટલી પાડા જેવી ગ્રંથિ બનાવી. એક કોષ છે કે એક કરતા વધારે છે? એક કરતા વધારે ગ્રંથિ કહેવાય. ક્યાં જોવા મળે? સર લાળ ગ્રંથિ. તમે આવતા વર્ષે ફિઝિયોલોજી ચોપડીની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ ભણશો, એમાં એસિનાર સેલ એવો શબ્દ આવશે. એસિનાર સેલ કોને કહેવાય? આ બધા કહેવાય. શું કરે? કોષોનો સમૂહ છે જે લાળ બનાવે છે. પેરોટિડ ગ્લેન્ડ, ઉપકર્ણ ગ્રંથિ ભણ્યા હતા ને? પછી અધોઅનુ અધુ જીહવા, બધે આવું હોય. અહીંથી લાળ બની અને એમાંથી સ્ત્રાવ પામે. ક્લિયર? ડાઉટ છે કાંઈ? તો અહીંયા તમારી અધિચ્છદીય પેશી પૂરી થઈ ગઈ. ભાઈ અધિચ્છદીય પેશીને એક કોષથી બીજા કોષને જોડે કેવી રીતે? અથવા તો એક કોષમાંથી મટીરિયલ બીજા કોષની અંદર મોકલવું કેવી રીતે મોકલે? આપણે એક વસ્તુ ભણ્યા હતા વનસ્પતિ કોષને, ખબર? કોષ દિવાલ ને એની આરપાર એક રચના થતી હતી જેને કોષ રસતંતુ પ્લાઝ્મોડેસ્માટા કીધું હતું. આમાં તો પ્લાઝ્મોડેસ્માટા છે નહીં. તો હોય હું આમાં એ જો. પેલા તો સ્ત્રાવનો આધાર કઈ રીતે થાય છે એ આધારે આપણે ગ્રંથિના તો પ્રકાર પાડી દીધા છે. બહિર્સ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો ખબર જ છે. થોડીક માહિતી અહીં આપી છે, જોઈ લઈએ. એટલે ગ્રંથિના વર્ગીકરણ કર્યા છે. પેલા કયું માપદંડ યુઝ કર્યું હતું? તો કે સર ગ્રંથિની અંદર કેટલા કોષ છે એના આધારે આપણે એક કોષી બહુકોષી કીધું. બીજો માપદંડ કેવો લીધો? તો કે સર બીજો માપદંડ એવો લીધો કે સ્ત્રાવના નિકાલના આધારે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ. અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર શું હોય? તો કે અંતઃસ્ત્રાવો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા બન્યા છે એ કોઈ ચોક્કસ વાહિની દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી. શેના દ્વારા છે? સર રુધિર દ્વારા છે. ભણાતા આપણે અંતઃસ્ત્રાવ તમે એક ભણ્યા હોય તો મને કહો તો એક એલએચ, એફએસએચ, પછી એલએચ બને ક્યાં? એલએચ આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં. હા, અગ્ર પિટ્યુટરી ની અંદર. વેરી ગુડ. ત્યાંથી નીકળે, ત્યાંથી પાછો ફ્લોયમાં જાય, એમાંથી ફરતો ફરતો એલએચ પાછો ક્યાં જાય? તો ફિમેલ હોય તો અનપિન ની અંદર જાય ને પુરુષ હોય તો શુક્રપિંડ ની અંદર જાય. ત્યાં પોતાના વર્ક કરે એવું આપણે 22મા ચેપ્ટર ની અંદર ભણ્યા. રુધિર દ્વારા જે છે કઈ પિટ્યુટરી થી એક નળી નીકળીની ડાયરેક્ટ ત્યાં ગઈ એવું થાય છે? સર એવું થતું નથી. તો વાહિની દ્વારા, અને વાહિની કહેવાય, એના દ્વારા મુક્ત થતું નથી. અહીં ચોકડી મારીશ, સમજાઈ જાય? વાહિની દ્વારા મુક્ત થતું નથી. કોના દ્વારા ભાઈ ટ્રાન્સફર પામે? તો કે બોડી ફ્લુઇડ માં સ્ત્રવિત થાય. એટલે કે બોડી ફ્લુઇડ ની અંદર, એટલે કે લસિકા હોય, રુધિર હોય. આ તો ખાલી માણસની વાત નથી થતી, આમાં વંદોય આવે, અળસિયું આવે, બધું આવે પ્રાણીની અંદર.
તો કોકની અંદર લોહીની અંદર જાતું હોય, કોકની અંદર લસિકાની અંદર જાતું હોય, અમુકની અંદર રુધિર જ ન હોય, હિમોલિમ્ફ હોય. આપણે વંદો ભણશો ને એમાં રુધિર ન હોય, એમાં હિમોલિમ્ફ હોય. એને ઢીકો મારો તો લાલ કલરનું લોહી ન નીકળે. ખબર પડી? એટલે હિમોલિમ્ફ હોય, પારદર્શક હોય. હે? અમે ઢીકો મારવા જ ન જાય. હા, નો જાય, પણ કદાચ તમને એવું કે તમારા સિનિયર કે વંદો કાપી નાખો, અમારે જોવું છે તમને કેટલું આવડે, તમારે વંદો કટ કરવો પડે તે ખબર પડવી જોઈએ ને કે આમાં રુધિર ન હોય, હિમોલિમ્ફ હોય. તો આને અહીંયા આપણે જનરલ વાત થાય છે કે કોના દ્વારા છે અંતઃસ્ત્રાવ છે વહન પામે. બહિસ્ત્રાવી ગ્રંથિ સ્વાદુપિંડ દ્વારા પ્રોકાર્બોક્સીપેપ્ટિડેશન, ટ્રિપ્સિનોજન છે ને એ બધા છે મુક્ત કોના દ્વારા થાય? તો કે સર વાહિની દ્વારા મુક્ત થાય છે. આથી એને બહિસ્ત્રાવી ગ્રંથિ પણ આપણે કહીએ. એક્ઝામ્પલ આપો ને સર. શ્લેષ્મા, લાળ. લાળ એ જો રુધિરમાં આવે કે ડાયરેક્ટ એના પ્યોર ફોર્મની અંદર આપણા મુખ ગુહાની અંદર આવે છે? તો રુધિરમાં થઈને આવતી હોતી લાલ કલરની બતાવી જોવે ને, એ તો આપણે પ્યોર વ્હાઇટ કલરની બતાવી છે કે પારદર્શક બતાય છે. એનું કારણ વાહિની દ્વારા મુક્ત થાય છે. કાનની અંદર જે મીણ હોય છે ઈ, જેની અંદર ધૂળ જમા થઈને આપણે કાનનો મેલ કહીએ છીએ એને. તેલ એટલે કે તેલી ગ્રંથિ, ઓઇલી સ્કિન હોય ઘણાની. દૂધ, ફિમેલની અંદર બાળકનો જન્મ થાય પછી દૂધ પ્રોડક્શન વધે અને પછી એના બાળકને તે પોષણ એના દ્વારા મેળવે. તો દૂધ એ એના પ્યોર ફોર્મની અંદર આવે, એટલે રેડ કલરનું આવતું નથી. એનો મતલબ કે એ વાહિની દ્વારા છે વહન પામે છે. પાચક ઉત્સેચકો આપણે બધા જોઈ ગયા, અને અન્ય કોષીય નિપજો બધી છે એ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે આપણને જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ? સર હવે આવ્યું સંયુક્ત અધિચ્છદ. સંયુક્ત અધિચ્છદની અંદર પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર. સર એક કરતા વધુ લેયર, આથી એને સંયુક્ત અધિચ્છદ કહેવાય. એક કરતા વધારે સ્તર આવેલા હોય એટલે કે બહુ સ્તરીય હોય. આનું કામ શું છે ભાઈ? આને અહીં હેઠે કોઈ કોષ છે એ કે મારે સ્ત્રાવ કરવો છે, તો હેરાન થાય કે ન થાય? આ ઉપરના લેયરને અસર કરે, એના ઉપરને લેયર, એના ઉપરને લેયર એમ અસર કરે. એટલે સંયુક્ત અધિચ્છદનું જે કાર્ય છે એ સ્ત્રાવમાં પણ ઓછું છે અને શોષણ કરવાની અંદર પણ ઓછું છે. એટલે આનું કામ મેઇન શું હશે એ હમણાં જો આવે છે, ઘસારો પ્રતિરોધક માટે ને એ બધે હોય ત્યાં સંયુક્ત અધિચ્છદ હોય, પરંતુ સ્ત્રાવ અને શોષણમાં પોતાનું કામ કેવું હોય? બહુ સીમિત હોય. સ્ત્રાવ અને શોષણમાં ભૂમિકા કેવી છે? સીમિત છે. મેઇન કામ શું છે? તો કે સર રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ આપે. અહીંયા છે ચામડી, એસિડ ડાયરેક્ટ આની માથે પડ્યું હોય તો ઉપર તમને ખંજવાળ આવે, ભાઈ હેઠે કાંઈ અસર થઈ હોય નહીં. માનો કે એક જ લેયર હોત તો એસિડ પર ડાયરેક્ટ રુધિરની અંદર પડી જાય. ખબર પડી? એટલે મેઇન રક્ષણનું કામ છે. કઈ જગ્યાએ ભાઈ આ જોવા મળે? તો કે સર ત્વચાની શુષ્ક સપાટી છે એ, મુખ ગુહાની ભીની સપાટી, એટલે તમે મુખ ગુહાની અંદર તમે જો થોડુંક એવી ગરમ ચા પીવાઈ ગઈ હોય તો જીભ બળે, બાજુના હોઠ બળે, પણ બાજુમાં હોઠ થોડાક એવા બળે તો આપણને કઈ ફેરફાર ન થાય. શું કામે? તો કે ત્યાં અંદરના લેયર સુધી છે ને કઈ વાંધો ન આવે. આપણી જીભની અંદર તરત બળી જાય, 2 દિવસ સ્વાદ ન આવે, 1 દિવસ સ્વાદ ન આવે, કેમ કે કંઈક અલગ લાગે, ફીલ થાય. પણ પછી પાછો સ્વાદ આવે, કેમ કે નીચેના કોષો હોય, નવા કોષ એ ઉપર ઢીકો મારીને આવી જાય, ઓલે કે હાલ તારું કામ પૂરું થયું, તું બળી ગયો, એટલે એને કાઢી મૂકે. એ કોષ જાય ક્યાં પાછા? તો કે આપણા જઠરની અંદર જાય, ન્યાય એનું પાચન થાય, એને ઢીકા પાટો મારીને એમાં અંદર જે સારું એ લઈ લે, બાકી બધું જાવ. કંઠ નળીની અંદર જોવા મળે, લાળ ગ્રંથિની અંદર જોવા મળે, સ્વાદુપિંડની નલિકાના અંતઃપટલની અંદર પણ આપણને આ જોવા મળે. ભાઈ ન્યા આની શું કામ છે? કે ઉત્સેચકો છે એ શું કરે? પ્રોટીનને પાચન કરતા ઉત્સેચકો હોય તે પ્રોટીનનું પાચન કરે કે ન કરે? પણ સર એ તો કેવા છે? ઇનએક્ટિવ ફેઝમાં છે. પણ કોઈ આળવિત્રો હોય એ એક્ટિવ ફોર્મમાં આવી ગયો તો ત્યાં પાચન કરવાનું શરૂઆત કરે તો રક્ષણ તો કરવું પડે ને. તે કોના દ્વારા રક્ષણ થાય? આના દ્વારા. ક્લિયર? ડાઉટ છે કઈ? ના. એક કોષ છે અધિચ્છદ કોષ, એ બીજા અધિચ્છદ કોષ સાથે આવી રીતે બોન્ડિંગ કેવી રીતે રાખે? એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે હોય? એકબીજાને કોઈક વસ્તુ આપી હોય તો કેવી રીતે આપે એ સમજાવો. તો 3 પ્રકારના જોડાણ હોય છે. એક છે ટાઇટ જંક્શન, ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખો. બીજું છે એડહેરિંગ જંક્શન અને ત્રીજું છે ગેપ જંક્શન. સર એક કોષ છે જે તમે કીધું કે એની વચ્ચે
આંતરકોષીય અવકાશ બહુ નહિવત હોય તો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે હોય? માનો કે આ મારો હાથ છે ને આ મારો હાથ છે, મારે આમ જોડવું હોય તો આ મારા હાથને મને ખબર પડે કે આને આમ કરાય ને આમ કરું તો જોઈન્ટ રહીશ. કોષની પાસે થોડું મગજ છે, કોષ પાસે તો ખાલી કોષ કેન્દ્ર છે જે એને બધી માહિતી આપતું હોય, જે પ્રોટીનની એની જરૂર હોય. પણ એ તો એમનો કે આનો હાથ આમ બહાર કાઢીને આમ પકડ, કોષ પાસે હાથ હોય સર? ન હોય. તો કોષ પાસે એવું શું છે કે જેને લીધે જકડી રાખે? તો કે સર કોષ પાસે છે ને ટાઈટ જંક્શન હોય. ટાઈટ જંક્શન શું કરે? તો કે પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવી દે. એટલે કે આ કોષ ને આ કોષ વચ્ચે ટાઈટ જંક્શન આપણને જોવા મળે. એને લીધે બંને એકબીજા સાથે એટલા રીતે જોડાયેલા હોય કે પદાર્થ કોષની બહારની વાત નથી કરી, કેની બહારની વાત છે? પેશીની બહાર ન જવા દે. ખબર પડી? માનો કે આપણે નલિકા છે, આ નલિકા છે, તો આને માઇક્રોસ્કોપની અંદર દોરો અને એટલો ભાગ કટ કરીને જો તમને કેવો બતાય, તો કે સર આવો ભાગ તો અમને આવી રીતે બતાય. બતાય કે ન બતાય? આવા કોષો જ હોય ત્યાં. તમે આ લાઇનિંગ દોરી પણ હોય શું? કોષ હોય. તો માનો કે અહીંયા ટાઈટ જોડાણ ન હોય તો શું થાય? રુધિર અહીંથી બહાર નીકળી જાય. જેમ આપણે એક નળી હોય ને એની અંદર કોઈ કે ખીલી ગળાવી દીધી હોય તો ત્યાંથી બધું પાણી બહાર આવવા મળે. એમ આપણું લોહી પાછું બહાર આવવા મળે તો હૃદયને લોહી જ ન મળે. માનો કે તમારી અંદરની ઇન્ટરનલ બ્લીડિંગ નામ સાંભળ્યું છે? હા. ઇન્ટરનલ બ્લીડિંગ એટલે હું? માનો કે એપેન્ડિક્સ કોકને ફાટી હોય ને, એપેન્ડિક્સ થયું હોય, એટલે એપેન્ડિક્સ તો હોય જ તે બધાને, પણ એપેન્ડિક્સમાં હોજ આવ્યો હોય ને એની દવા ન લીધી હોય પછી એપેન્ડિક્સ ફાટે તો શું થાય? ત્યાં રુધિર વાહિની હોય એમાંય પંચર પડે. ત્યાં રુધિર બધું ક્યાં નીકળવા મળે? તો કે સર આપણી ઉદરીય ગુહા છે ને એની અંદર લોહી ભરાવા મળે. લોહી તો સીમિત જ છે 5 લીટર, તો જેટલું લોહી રુધિરની ઉદરીય ગુહામાં પડ્યું રહે એટલું સામે શોષણ કરવાનું હોય ને હૃદયમાં. આપણે ઇન્ફિરિયર ને સુપિરિયર વેના કાવા ને શું કહેતા? પૃષ્ઠ અને ઓલી શિરા કહેતા હતા, મહાશિરા, પૃષ્ઠ મહાશિરા ને બધું કહેતા હતા. તેમાં રુધિર બધું આવે ક્યાં? જે પંપ થાય એ જ આવે છે. તો એ પંપ થતું તો એ રુધિર તો બધું ગુહાની અંદર ભરાવા માંડ્યું, તો નવું રુધિર તો પછી મળે નહીં. એટલે જ્યારે એવી ઇન્ટરનલ બ્લીડિંગની કન્ડિશન હોય એટલે ફટાફટ ઓપરેશન કરી અને એ ત્યાં જ્યાંથી બ્લીડિંગ થતું હોય ત્યાં ટાંકા લે, ત્યાં બધું હિલિંગ કરે અને લોહીના બાટલા ચડાવે. તમને એવું જોયું છે ને કે કંઈક ફૂટ થઈ હોય એક્સિડન્ટની અંદર માણસ તરત મરી જાય. શું કામ મરી જાય? લોહી જ નથી પોગાડવા હાટું. તો બધી પેશીને ઓક્સિજન ક્યાંથી મળે? ઓક્સિજન ન મળે પેશી મરી જાય, માણસ મરી જાય. તો એ બધું કોણ કરે છે? તો કે સર એ ટાઈટ જંક્શન કરે છે, એને લીધે લોહી અહીંથી લીક થતું નથી. જેમ નળ લીક થાય ને પાણી બહાર વયું જાય એમ નળી લીક થતી હોય માણસ કોઈ જીવતો ન રહે. બીજું છે એડહેરિંગ જંક્શન. એડહેરિંગ જંક્શન એટલે શું? ભાઈ ગમે એ કોષ હોય ને જીવતો રાખવો હોય તો ગ્લુકોઝ જોવે કે ન જોવે? પછી ભલે નલિકાનો કોષ હોય કે પછી ભલે ને એ હૃદયનો કોષ હોય, બધાને કામ તો કરવું પણ ખાવા તો જોવે ને. માનો કે આની પાસે કોષ ગ્લુકોઝ વધુ છે તો આને ગ્લુકોઝ આપશે કોના દ્વારા? તો કે સર એની અંદર આપણને એડહેરિંગ જંક્શન જોવા મળે. એડહેરિંગ જંક્શન શું કરે? તો કે પાસેના કોષોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. એટલે એ થોડુંક એવું આમ જોડાય, આની જેટલું જોડાણ ન આપે પરંતુ આની કરતાં ઓછું જોડાણ. ને કોષોની વચ્ચે પોલાણ લાવવાનું કામ કોણ કરે? કે જેને લીધે એની અંદર રહેલા દ્રવ્યોની આરપાર ફેરફાર થાય. તો કે સર એ અવકાશ જોડાણ અથવા તો ગેપ જંક્શન તરીકે ઓળખવામાં આવે. આના ઘણા બધા પ્રકાર છે. તમે આવતા વર્ષે ફિઝિયોલોજીની અંદર ભણશો, પહેલું ચેપ્ટર હશે ફિઝિયોલોજીની. એટલી પાડા જેવી બુક 1500 પેજની છે ને, એના પહેલું ચેપ્ટર હશે, એમાં આ બધા જંક્શન આવશે ભણવામાં. કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નબળા અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ અણુઓને પણ પસાર થવા દે છે. બૃહદ અણુ કોને કહેવાય? ભાઈ પ્રોટીન ને ગ્લુકોઝ ને એ બધાને બૃહદ અણુ કહેવાય. ભણી ગયા ને? ગ્લુકોઝ ને ન કહેવાય, સેલ્યુલોઝ ને કહેવાય. એક કોષનું સાયટોપ્લાઝમ એટલે કે કોષ રસ અને બીજા સાથે જોડવાનું કામ ગેપ જંક્શન કરે છે. તો અહીંયા કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. અહીંયા તમારે અધિચ્છદીય પેશીનું કામકાજ પૂર્ણ થાય છે ડાઉટ? હું રીડિંગ કરાવીશ, હિમાંશુ ચિંતા નહીં લેતો. તું કે પેલા હું કહી દઉં. ચાલો. સંયોજક પેશી, કનેક્ટિવ પેશી. જટિલ પ્રાણીઓમાં શરીરમાં કનેક્ટિવ ટીસ્યુ વિસ્તૃત રીતે ફેલાયેલું હોય છે, એટલે કે સંયોજક પેશી વિસ્તૃત રીતે ફેલાયેલું હોય છે. વાય કોલ્ડ કનેક્ટિવ ટીસ્યુ. ભાઈ એને કનેક્ટિવ ટીસ્યુ શું કામ કહેવાય છે? તો કે ભાઈ આ પેશી શરીરના અન્ય પેશીને અંગોને એકબીજા સાથે જોડે છે અને આધાર આપે છે. આથી એને શું કહેવાય છે? કનેક્ટિવ ટીસ્યુ તરીકે ઓળખવામાં આવે છે.
હમ. ક્લિયર? સંયોજક પેશીના જે પ્રકાર છે એમાં આપણે જોઈએ. પેલું છે શિથિલ પેશી. શિથિલ કોને કહેવાય? કે શિથિલોતક કોષો આવ્યા હતા. હા. છૂટા છવાયા ગોઠવાયેલા હોય હમ. સઘન રીતે, હા. એટલે કે એકબીજા નજીક હોય નહીં. હમ. આથી આ પેશી છે સંયોજક પેશી, પણ એના કોષો કેવા હશે? છૂટા છૂટા ગોઠવાયેલા હોય, એનો સમાવેશ થાય. વિશેષ પ્રકારની પેશી જેવી કે કાચથી અસ્થિ રુધિર મેદપૂર્ણ પેશી, એનો પણ સમાવેશ આની અંદર થાય છે. ક્લિયર? આવી કોણ કોણ? શિથિલોતક પેશી, શિથિલ પેશી એવી સઘન પેશી આવે, અને વિશેષ પ્રકારની પેશી કેવી? તો કે કાચથી અસ્થિ અને રુધિર. મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી કોને કહેવાય? આપણે ભણશું હમણાં. હું કહેવાય? ચરબી હોય. એડિપોસ ટીસ્યુ આગળ કહેતો હતો ને, એ બધું અહીંયા હશે. બ્લડ સિવાયની, એટલે કે રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીના કોષો શું કરે છે? તો કે સર રચનાત્મક પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરે છે. તમે આવતા વર્ષે અસ્થિ કઈ રીતે બને, કાચથી કઈ રીતે બને, તો અસ્થિ બનાવવાવાળા કોષો હોય એને ઓસ્ટિયોસાઇટ કહેવાય. કાચથી બનાવતા જે કોષ હોય એને કોન્ડ્રોસાઇટ કહેવાય. એ શું કરે? એ કોષ હોય ને એક અવકાશની અંદર બેઠો હોય, એટલે એક જગ્યાએ બેઠો હોય, પછી ત્યાંથી શું કરે? અલગ અલગ ફાઈબરના નીકળે, સ્ત્રાવ કરે રાખે, સ્ત્રાવ કરે રાખે, સ્ત્રાવ કરે રાખે, એટલે એની આજુબાજુ એક ઝાડું બની જાય. એની બાજુમાં કોષ હોય એ એવું કરે, એની બાજુમાં કોષ હોય એ એવું કરે, એટલે આખું ઝાડનું ભાગ બની જાય ને, એટલે એક પ્રકારની શું થઈ ગઈ? પેશી બની ગઈ. અસ્થિ આવી રીતે બને, કાચથી આવી રીતે બને. હવે અસ્થિની અંદર શું થાય? તો કે અસ્થિની અંદર આ ફાઈબર ઉપર અમુક અમુક પ્રકારના ક્ષારનો સ્ત્રાવ થઈ જાય, એટલે કેવું થાય? કઠણ થઈ જાય. અસ્થિ કઠણ હોય ને, હાડકા. કાચની અંદર એવા ક્ષારનો સ્ત્રાવ નથી થતો, એટલે કે એનો આધારક જે હોય છે કેવું હોય છે? આપણે આ નાકની ટોચ જો દબાવું છું, દબાઈ જાય છે. શું કામે? ત્યાં કાચથી હોય એટલે આ કાન છે, આમ વાળું છું તો વળી જાય, પાછા મૂકો સીધા થઈ જાય. શું કામે? કાચથી હોય એટલે. હવે આ જે તંતુ, જે રચનાત્મક પ્રોટીનના તંતુ છે, એ તંતુ શું કરે? તો કે સર એ તંતુ છે એ પેશીને મજબૂતાઈ આપે, સ્થિતિસ્થાપકતા આપે. હાડકા જો સ્થિતિસ્થાપક મજબૂત હોય કે ન હોય? કાચથી જો સ્થિતિસ્થાપક છે, આમ કરું થાય છે, મુકુટ પાછી પોતાની જગ્યાએ વહી ગઈ, અને ટચ કર્યું તો અંદર ગયું, મુકુટ પાછું પોતાની જગ્યાએ આવી ગયું. શું કામે? તો કે સર એની પાસે લચીલાપણું છે, સ્થિતિસ્થાપકતા છે. કોણે આપી? તો કે એની અંદર જે ફાઈબર આવ્યા પ્રોટીન, એ કોની દ્વારા થયા? તો કે જે કોષ બનાવતા છે એના દ્વારા સ્ત્રાવ પામ્યા. ક્લિયર? બીજું શું થાય છે? તો કે ઈ જે સંયોજક પેશીના જે કોષો છે, ઈ રૂપાંતરિત પોલિસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે. આ પોલિસેકેરાઇડ ક્યાં હોય? તો કે સર એ પોલિસેકેરાઇડ કોષો અને તંતુ વચ્ચે ગોઠવાય છે, તેમજ આધારક દ્રવ્ય તરીકે વર્તે છે. જે આધારક દ્રવ્ય મેં તમને કીધું, ઈ કોનું હશે? તો કે સર જટિલ પોલિસેકેરાઇડ, એટલે કે રૂપાંતરિત. મને કે ગ્લુકોઝ છે એ શું છે? પોલિસેકેરાઇડ છે કે મોનોસેકેરાઇડ છે? કોને ખબર છે? ગ્લુકોઝની લાંબી ચેન હોય એટલે આપણે શું કહીએ છીએ એને? કયો તો ગ્લુકોઝની લાંબી ચેન ને શું કયો? સેલ્યુલોસ. હા, સ્ટાર્ચ કહીએ છીએ આપણે. હવે એમાં હોય શું ખબર છે? સ્ટાર્ચ છે ઈ ગ્લુકોઝનો પોલિમર છે. સેલ્યુલોઝ ની અંદર એક ગ્લુકોઝ જોવા મળે. પછી ગ્લાયકોજન છે, એ શું છે? એમાંથી બન્યું ગ્લાયકોજન. ગ્લુકોઝમાંથી બન્યું એટલે ગ્લાયકોજન એ પોલિસેકેરાઇડ થયું ને. તો સર આની અંદર ડિફરન્ટ શું હોય? તો કે ભાઈ એની અંદર જે ગ્લુકોઝની ગોઠવણી હોય અલગ અલગ હોય, એટલે અલગ અલગ રચના કહેવાય. તમારા જૂના સિલેબસમાં છે એમાઇલોપેક્ટિન હતું, અને તમે કદાચ કેમેસ્ટ્રીની અંદર આવતું હશે એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન અને સેલ્યુલોઝ બે ગ્લુકોઝનું જ હોય, પરંતુ એની અંદર શું હોય? ગોઠવણી કેવી જોવા મળે? અલગ અલગ જોવા મળે. એવી રીતે એટલે રૂપાંતરિત પોલિસેકેરાઇડ છે ઈ સ્ત્રાવ થાય ને એ શું કરે? આધારક તરીકે વર્તે. એટલે કે આધારક એટલે શું? વચ્ચે જે દ્રવ્ય આપણને જોવા મળે તે. સંયોજક પેશીના 3 પ્રકાર છે. ક્યાં ક્યાં? એક તો છે લૂઝ કનેક્ટિવ ટીસ્યુ.
બીજું છે ડેન્સ કનેક્ટિવ ટીસ્યુ અને થર્ડ વન છે સ્પેશિયલાઇઝ કનેક્ટિવ ટીસ્યુ. ટીસ્યુ એટલે પેશી થઈ તો ખબર છે ને, 12 સાયન્સ વેદ ક્લાસના તમે સ્ટુડન્ટ છો એટલી જ ખબર હોવી જોઈએ. નકર કોઈક મને લાફા મારશે કે તમે શું આ લોકોને ભણાવો છો. ભણાવું છું ને, રમાડતો નથી, ભણાવું છું. ચાલો, આની અંદર કોણ કોણ એક્ઝામ્પલ છે ભાઈ? તો કે સર એક છે તંતુ ઘટક પેશી છે ને એક મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી એટલે હું ઈ ભણશું, મેદપૂર્ણ પેશી એટલે હું ઈ પણ ભણશું. ડેન્સ કનેક્ટિવ ટીસ્યુ ની અંદર શું આવે? તો કે સર એની અંદર બધા જે કોષો ગોઠવાયેલા છે એ અમુકમાં નિયમિત રીતે ગોઠવાયેલા છે, અમુકમાં અનિયમિત રીતે ગોઠવાયેલા છે. એટલે એકને નામ આપ્યું સઘન નિયમિત અને સઘન અનિયમિત. ડેન્સ રેગ્યુલર, ડેન્સ ઇરરેગ્યુલર. સર સ્પેશિયલાઇઝ કનેક્ટિવ ટીસ્યુ ની અંદર કોણ આવે? તો કે સર એની અંદર કાસ્થિ આવે, અસ્થિ આવે ને રુધિર આવે. હવે આને આપણે એક એકને પકડીને ભણવાના છે. પહેલા ભણશું લૂઝ કનેક્ટિવ ટીસ્યુ. આ જે ડાયાગ્રામ ની અંદર તમને જોવા મળે છે લૂઝ કનેક્ટિવ ટીસ્યુ ની અંદર તંતુ ઘટક પેશી છે. સર આ ક્યાં હોય? ભાઈ આ ચામડી નામ ખેંચાવા નથી દેતું એ કોણ છે? તો કે ભાઈ આ છે. કોણ છે? જોડવાનું કામ કર્યું કે ન કર્યું? હા સર કર્યું. કેની દ્વારા જોડાયેલું? સર આની અંદર જે અલગ અલગ ફાઈબર આપણને જોવા મળે ને એના દ્વારા જોડાયેલું હશે. ભાઈ એની વચ્ચે રુધિરવાહિની હોય કે ન હોય? અહીં રુધિરવાહિની પસાર થતી હશે કે નહીં થતી હોય? કેમાંથી પસાર થાય? જોઈ રહ્યા એ રુધિરવાહિની છે? ચાલો, આ બીજા બધા તંતુ બતાય. જો આ જે છે ને આને તંતુ કોષ કહેવાય. તંતુ કોષ એટલે ફાઇબ્રોબ્લાસ્ટ કહેવાય. ફાઇબ્રોબ્લાસ્ટ નું કામ હું તંતુ બનાવે. તંતુ તો જોવે ને, તંતુ ઘટક પેશી નામ પાડ્યું છે, તંતુ તો હોવા જોઈએ ને. તંતુ હોય તો તંતુ બનાવતો કોષ હોવો જોઈએ. તંતુ બનાવવાની ફેક્ટરી જોવે ને, કઈ બહારથી અહીંથી ફાઈબર ઉપાડીને અંદર નથી નખાતો, ત્યાં બનાવવા વાળો જોઈએ. એ કોણ છે? આ ફાઇબ્રોબ્લાસ્ટ કોષ છે. પોતે શું કરે છે? ફાઈબર બનાવે, એમાંથી ફાઈબર નીકળે છે. બતાવીશ બધાને. આ તંતુ ક્યાં છે? તો કે સર કોલેજન ના તંતુ છે. કોલેજન આપણે ભણી ગયા છે. કોને યાદ છે કોલેજન શું છે? પ્રોટીન. કેવું પ્રોટીન છે? તો કે સર પ્રાણી જગત ની અંદર જોવા મળતું સૌથી વધારે પ્રમાણની અંદર જે પ્રોટીન હોય એ કોલેજન પ્રોટીન છે. ભણ્યા હતા ચેપ્ટર નંબર 9. એ ભાઈ આ પ્રોટીન. બીજા જે તંતુ જોવા મળે છે ઇલાસ્ટિન ના તંતુ છે. હવે અહીં એક માસ્ટ સેલ જોવા મળે છે. એક અહીંયા ભક્ષક કોષ જોવા મળે. ભાઈ ભક્ષક કોષ કઈક નામ સાંભળ્યું છે? જો આ બધા જે છે ને માસ્ટ સેલ છે, પછી આ ભક્ષક કોષ, એ બધા WBC ના ભાગ છે. આપણને ખબર છે RBC છે ને આમ રખડતો ન હોય, રખડે કેમ કે રુધિરવાહિની બહાર જ ન જઈ શકે. આ રુધિરવાહિની છે ને એમાંથી અહીંયા તો હું કહી દઉં છે એનો આડો છેદ લીધો છે એટલે આ 3D છેદ છે, આ 2D નથી. માનો કે આ મારા હાથની બહાર આમ નીકળતી હોય રુધિરવાહિની, તો અહીંથી આમ કટ થઈ જાય કે ન થઈ? અહીંથી આમ કાપી નાખું તો થઈ જાય. એ આ કટ થઈ ગઈ રુધિરવાહિની અહીંયા મૂકી છે. પછી આ બધા જો તમારા જૂના સિલેબસ ની અંદર આ અલગ અલગ પ્રકારના WBC આટા મારતા હોય ને બાર, એ હતું. આ એસ આકારનું હોય તો એને આ કહેવાય, આ આકારનું હોય એને આ કહેવાય. કેમ કે એની અંદર આપણને કોષ કેન્દ્ર અલગ અલગ આકારના જોવા મળે. ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ. તમારે અત્યારે NCERT ની અંદર નથી એટલે આપણે કઈ કરવાની જરૂર નથી. પરંતુ અત્યારે આ ખાસ યાદ રાખવાનું કે આ બધા જોવા મળે છે ક્યાં છે? તો કે સર WBC ના વેરિયસ ટાઈપ છે. ભક્ષક કોષનું કામ કરતા હતા બે જણા, ખબર છે? બે કોષ, ન્યુટ્રોફિલ્સ અને મોનોસાઇટ. યાદ આવ્યું? ભક્ષક કોષ છે એ ન્યુટ્રોફિલ્સ હશે અથવા તો મોનોસાઇટ. બીજું આ WBC જે આ ભક્ષક કરવાનું કામ કરે ને એ અલગ અલગ જગ્યાએ હોય. માનો કે યકૃત છે તો યકૃત ની અંદર રુધિરવાહિની બહાર જઈને રખડતા ન હોય, ત્યાં સૈનિકોનું કામ ન કરતા હોય. આપણે જો આર્મી વાળા છે બધા સૈનિકો જ છે, પરંતુ આર્મી સ્પેસિફિક કોને કહેવાય? તો કે સર જે જમીન ઉપર સૈનિકો હોય એને. એરફોર્સ તો કે સર જે વિમાનની અંદર સૈનિકોનું કામ કરતા એને એરફોર્સ વાળા કહે. નેવી વાળા કોને કહેતા? સર દરિયાની અંદર સૈનિકો હોય છે. સૈનિક બધા પાસે બંદૂક જ છે પણ અલગ જગ્યાએ કામ કરવા ગયા તેને અલગ નામ આપી દીધું. આ બધા આપણા સૈનિક છે, એ અલગ જગ્યાએ કામ કરવા જાય ને તેને અલગ નામ આપી દેવામાં આવે છે. યકૃતની અંદર બહાર રખડતા હોય ને ભક્ષક કોષો, એને કફર સેલ કહેવાય. આવતા વર્ષે ભણશું એનેટોમી.
કફર સેલ નામ નિદર્શન ની આકૃતિ આવશે ને એમાં કંઈક કફર સેલ આવશે, જોજો. એ કોણ હોય? આ જ હોય. એટલે આપણે એવું ચિંતામાં નહીં હોય જાય સર અહીંયા ભક્ષક કોષ આવ્યું તો એ WBC કેમ થયું? તો કફર સેલ એ ભક્ષણનું કામ કરે તો એ ક્યાં છે? તો એ WBC છે. કાર્યના આધારે નામ આપ્યું છે. ખબર પડી? હા. આમાં કઈ આકૃતિમાં ડાઉટ બાઉટ લાગે છે તમને કઈ? તો બોલો. ભાઈ લૂઝ કનેક્ટિવ ટીશ્યુ ની અંદર કઈ જગ્યાએ હોય ભાઈ લૂઝ કનેક્ટિવ ટીશ્યુ? તો કે ભાઈ લૂઝ કનેક્ટિવ ટીશ્યુ છે એ કોષો અને તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારકમાં પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય. અર્ધ તરલ, આખું તરલ નથી, પણ સેમી ફ્લુઇડ છે. એટલે કે તમે આ બધું થાય છે કોને લીધે થયું? તો કે છે ને સેમી ફ્લુઇડ હોય, અર્ધ તરલ છે એટલે જ આ દબા. માનો કે તરલ વધ તો આમ દબાવત તો આખો કેમ ફુગો હોય, ફુગો પાણીનો ભરેલો હોય, તમે દબાવત કેમ અંદર વહી જાય? વહી જાય ને પછી પાછું મુકત પાડે. ઈ હાવ તરલ માધ્યમથી. પરંતુ આ હાવ તરલ માધ્યમ નથી, અર્ધ તરલ માધ્યમ છે. તમે આમ કરો ને તમને એવું લાગે કે અહીંયા કંઈક આમ કરશો ને તમારા હાથની અંદર સ્નાયુના ફાઈબર આવશે અને બધું આવશે, પણ એ કેવું હોય? અર્ધ તરલ ની અંદર હોય. હા, નાની નાની ચીટકી નથી ભરવાની, તો ચામડી જ આવશે ખાલી. આ મોટો ચીટીઓ ભરવાનો. આપણે ખાલી અધિચ્છદીય પેશી ટચ નથી કરવાના. આ જો આમ કરું ને તો ખાલી અધિચ્છદીય પેશી જ આવે, આ બાજુ ની આ બાજુ. પણ આમ ટચ કરું ને તો અંદર ફાઈબર હોય, આ બધું હોય, એ આવે. ચાલો, એના એક્ઝામ્પલ બે છે. પેલું છે તંતુ ઘટક પેશી, જેને એરિઓલર ટીશ્યુ કહેવાય. ઇંગ્લિશ નામ યાદ રાખો. કઈ જગ્યાએ હોય ભાઈ? ચામડીની નીચે હોય. શું કામ કરે છે? તો કે અધિચ્છદીય પેશી માટે આધારકીય માળખું રચે છે. અધિચ્છદીય પેશી આ ચામડી સાઈથી આમ કોક આમ કરે તો એ આખી ઉખડી ન જ આવી જાય. નકર કોક હાલતો જાય ચીટીઓ ભરતો જાય ત્યાં દુખવા મળે, ચામડી જ ઉખડી જાય. એટલે એને આધાર તો આપવો પડે ને. આધાર કોણ આપે? તો કે સર એ આધાર આપે છે તંતુ ઘટક પેશી. ક્લિયર? એની અંદર હોય શું? તો કે સર તંતુ કોષો આવે, બૃહદ કોષો એટલે કે ભક્ષક કોષો, અને માસ્ટ સેલ જે હિપેરિનનો સ્ત્રાવ કરે, એ બધા જોવા મળે. સેરોટોનિન ને ઘણું બધું એલર્જી બધી હોય ને આ માસ્ટ સેલ ને લીધે થાય. કાંઈક એવી એલર્જી હોય તો આ માસ્ટ સેલ એક્ટિવેટ થાય, અલગ અલગ પ્રકારના સ્ત્રાવ કરવા મળે. એટલે હાચીક શરૂ થઈ જાય, આંખમાંથી પાણી શરૂ થઈ, એવું બધું જોવા મળે. બીજું છે મેદપૂર્ણ પેશી. નામ જ સૂચવે મેદ એટલે કે ફેટ એટલે કે ચરબીનો સ્ટોર હાઉસ. એડિપોસ ટીશ્યુ તરીકે ઓળખવામાં. ચામડીની નીચે જોવા મળે. પેટ ઘણા બધાના પાડા જેવા થયા હોય, વધી ગયા હોય. કોને લીધે? એડિપોસ ટીશ્યુ ત્યાં ઘણા બધા જોવા મળે. શું કામ? કે નહીં ખા કરે છે. માનો તમે પેટ્રોલની ટાંકી છે, તમે ગાડીને ક્યાંય લઈ જતા નથી, 100 રૂપિયાનું પેટ્રોલ ભર્યું, પછી પાછું બીજું 100 રૂપિયાનું પેટ્રોલ ભર્યું, પાછું 100 રૂપિયાનું ભર્યું, પાછું 100 રૂપિયાનું ભર્યું, પછી શું થાય? ટાંકી લીક થઈ જાય કે ન થઈ જાય? ગાડીની ટુ વ્હીલ હકારો જ નહીં તો. એમ તમે ખાવ છો તો શું થયું? ગ્લુકોઝ મળ્યું, તમે કામ નથી કર્યું એટલે એ ગ્લુકોઝને હેમાં ફેરવાઈ ગયું? સર ગ્લાયકોજન ની અંદર ફરી ગયું. હાલો, થોડું કેવું સંગ્રહ થયું ક્યાં? યકૃત ની અંદર. પાછું ખાધું, બેઠા છો, મગજ હકારતા નથી, વિડીયો ગેમ રમો છો, તેમાં કઈ મગજ તો વપરાય નહીં. પાછું ખાધું, ગ્લુકોઝ સ્ટોર થયું, ગ્લાયકોજન. એમ કરતા કરતા યકૃતની કેપેસિટી પૂરી થઈ. હવે ભાઈ એડિપોસ ટીશ્યુને એક્ટિવેટ કરવા પડશે. હજી ખા કરે, બર્ગર ખાધું, પિઝા ખાધા, આ ખાધું, તે ખાધું, ગ્લુકોઝ મળી ગયું. યકૃત પાસે તો સ્ટોર હાઉસ નથી પડ્યો. જવા દો, ચામડીની નીચે કોણ છે? એડિપોસ ટીશ્યુ. પાછું ખાવાનું શરૂ કર્યું, વધારાનું બધું ક્યાં ગયું? એડિપોસ ટીશ્યુમાં. એટલે એટલો બધો સંગ્રહ થાય ને એટલે તો એમ કે વધુ ખા કરતા હોય ને એને આ થાય. પરંતુ એવું નથી. વધુ ખા કરતા હોય ને બેઠા રહેતા હોય ને એની પેટ વધે. હવે ખાય છે ને પાછું કામ કરી નાખે, ગ્લુકોઝ તો વપરાઈ ગયું, ગ્લાયકોજન બનવાનું નથી. ગ્લાયકોજન બનવાનું એટલે સ્ટોર નથી થવાનું. તો પેડી પેટ્રોલ તમે પૂરો છો ને કામ કરો છો તો એ પેટ્રોલ ખાલી થાય એટલે વાંધો ન આવે. પણ તો પેટ્રોલ પૂરે રાખો ને કામ ન કરો તો એ બધું નડે. પછી આ બધું જે ચરબીની બધું વધે છે, પેટની બધું વધે છે, કોને લીધે વધ્યું? તો નકરું ખાવ એમાંથી જે પોષણ તમને મળે ને એના આધાર ઉપર થાય. અને જે ડાયટિંગ કરતા હોય શું કરે ખબર? ગુલાબ જાંબુ અડવાનું જ નહીં ભાઈ, હાઈ કેલેરિક વેલ્યુ હોય, ન ખવાય. રસગુલ્લા ન ખવાય, મોહનથાળ ન ખવાય, બરફી ન ખવાય. ખાવું કોબી ખાવ, ગાજર ખાવ. ભાઈ કોબી ને ગાજર ખાવ એમાં હોય શું? તો કે સર એમાં તો તંતુ હોય, ફાઈબર હોય, ગ્લુકોઝ તો એમાંથી બહુ ઓછું મળે. હવે ફાઈબર છે, ફાઈબર એ તો આપણે સેલ્યુલોઝના બનેલા હોય. આપણા શરીરની અંદર સેલ્યુલોઝ ન હોય એટલે ફાઈબરનું પાચન નથી થવાનું.
એટલે એ શું કરે, સ્ટૂલ એટલે કે મળ જે બનાવે ને એને સોફ્ટ રાખે. અને ફાઈબર થી પાછું થાય હું પાચન તેનું કઈ થાય નહીં, એટલે પડ્યું પડ્યું પેટ ભરાઈ જાય. એટલે તમને શું થાય, પેટે ભરાય ને તમારા શરીરને ગ્લુકોઝ ને એવું મળે નહીં, ને ગ્લુકોઝ ન મળે એટલે શું થાય, અંદર જે પડ્યું છે ને આ એડિપોઝ ટીસ્યુમાં એને કાઢે. ભાઈ આ કંઈક શરીરને એમ થાય કે આ કંઈક ખાય તો છે પણ કંઈક ગ્લુકોઝ મળતું નથી, એટલે એડિપોઝ ટીસ્યુમાંથી પછી ગ્લાયકોજનને રિલીઝ કરે અને એ પછી ઉપરા મળે. તમે જોજો ડાયટિંગ કરતા છે ને શરૂઆતમાં બહુ ડાયટિંગ કરે, પણ શું થાય ભાઈ ડાયટિંગ મેં 1 મહિનાથી કર્યું પણ છે ને આ કંઈ પેટ ઓછું થતું નથી. પછી ક્યાંથી ઓછું થાય, પેલા યકૃતની અંદર સ્ટોર કર્યું એ બધું કાઢે, પછી તમે ખાવાની અંદર લિમિટ રાખો ને તો પછી એડિપોઝ ટીસ્યુમાંથી કાઢે. કેમ કે સ્ટોર હાઉસ જેમ નાનું હોય એને પેલા ખાલી કરવું ને પછી મોટા વેર હાઉસને ખાલી કરવાનું હોય ને, કે નાની એવી જરૂરિયાત માટે થોડું વેર હાઉસ ખોલવા જવાય. ખબર પડી? ઈ આ એડિપોઝ ટીસ્યુ ક્યાં હોય, ચામડીની નીચે સ્પેશિયલાઇઝ ક્યાં હોય, પેટની અંદર હોય. લેડીઝની અંદર થોડીક વધારે પ્રમાણની અંદર ચરબી છે, હિપ બોન હોય એ સાઈડની અંદર પણ સ્ટોર થતી હોય છે લેડીઝની અંદર. શું કામ કરે છે ભાઈ, તો કે મેદના સંગ્રહ માટે વિશિષ્ટકરણ પામેલા હોય, ચરબીનું સંગ્રહ કરે, ભારવાળા ગ્લાયકોજનનું સંગ્રહ કરે. જે વધારાના પોષક દ્રવ્યો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાના નથી. ગ્લુકોઝની લેવલ કોને યાદ છે, 9મા ચેપ્ટરની અંદર ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન આવ્યું હતું, મિલીમોલની અંદર હતું. હે ગ્લુકોઝ 4.5 થી 6.0 નેનોગ્રામ પ્રતિ ml. સરકાર આવી શું? વેરી ગુડ હિમાંશ, શું બોલે છે? એ તો સરકાર નેનોગ્રામ પ્રતિ ml. એની કરતા વધી ગયું હોય તો શું થાય, તો કે સર ગ્લુકોઝનું ગ્લાયકોજનની અંદર ફેરવા મળે. પરંતુ થોડું ગ્લાયકોજન હોય તો એ રુધિરની અંદર ફરતું હોય, પરંતુ ઢગલો ગ્લાયકોજન પડ્યું હોય તો એને શું કરવું, બીજાને રુધિર નહીં હાલવા ન દે બ્લડ વેસલમાંથી, આરબીસી નહીં ધક્કા મારે, તું બેહી જા સાઈડમાં મારું કામ નથી, એમાં આડા મારતો હોય તો પછી શું કરે, ગ્લાયકોજનને ઉપાડે, ભાઈ હવે તારું કંઈ કામ નથી, તું વયો જા, અને ક્યાં મોકલી દે, આમાં મોકલી દે. ભાઈ જો શું જોવા મળે છે, કોષ હોય એટલે કોષ કેન્દ્ર તો હોય જ, કોષ કેન્દ્ર હોય તો પછી એને સીમા કરવા માટે કોષરસ પટલ હોય જ તે, પરંતુ એનો મોટો ભાગ છે એ શું કરે, મેદ સંગ્રહિત વિસ્તાર હોય. ક્લિયર? હા. વધારાના પોષક દ્રવ્યો ગ્લાયકોજન એ બધું છે એ ત્વરિત રીતે ઉપયોગમાં નથી આવવાના, એટલે ત્યાં મૂકી એવા છે. એને પછી એમાં ફેરવે તો કે સર એને પછી મેદ એટલે કે ચરબીની અંદર ફેરવે, એટલે કે એટલી બધી ચરબી વધી ગઈ છે. સમજાઈ ગયું? એમનો કે એટલું બધું ગ્લાયકોજન વધી ગયું, એમનો કે એટલી બધી ચરબી વધી ગઈ. શું કામ? ગ્લાયકોજન એમાં ફરી ગયું હોય ચરબી. ચાલો બીજું છે, ઓલા બે હતા એ કેવા હતા? તંતુ. હે? શિથિલ સંયોજક પેશી હતી. એમાં જો તમને વચ્ચે જગ્યા જોવા મળતી હતી, અવકાશ હતો ને, આમાં તમને વચ્ચે વચ્ચે થોડુંક પોલાણ રે, આમાં તમને જગ્યા જોવા મળે છે. પરંતુ ડેન્સ કનેક્ટિવ ટીસ્યુ એટલે કે જે આપણે સઘન સંયોજક પેશી જોવા મળે, એમાં જો એક તમને અવકાશ જોવા મળ્યો નહીં. તેના બે પ્રકાર છે. કઈ કયા? તો કે કોષો અને એના દ્વારા સ્ત્રાવ પામતા જે તંતુ કોષો જે છે એ બધા કેવા હોય, તો કે સઘન રીતે ગોઠવાયેલા હોય, અથવા તો સઘન રીતે જ ગોઠવાયેલા હોય, એટલે કે એકદમ નજીક નજીક. હવે જો એ નિયમિત એટલે કે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય તેને નિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. ગોઠવણી મેં હાઇલાઇટ કર્યું છે. શું કામ ગોઠવણી? તો કે ગોઠવણીનો માપદંડને આધારે એના ભાગ પાડ્યા છે. બીજું છે અનિયમિત. આમાં જો બધા વ્યવસ્થિત યુનિફોર્મ પહેરીને લાઈનની અંદર બેઠા, આ જો આડાવડા બધા આટા ખબર પડી ગઈ ને? તો નિયમિતની અંદર કોણ આવે? તો કે નિયમિતની અંદર જે હોય છે ગોઠવણી એને સઘન સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે. પછી સઘન સંયોજક પેશી જે છે એમાં નિયમિત ગોઠવણી કોની અંદર જોવા મળે? તો કે સર લિગામેન્ટ અને ટેન્ડન. પછી લિગામેન્ટ ને ટેન્ડન ક્યાં જોવા મળે? અસ્થિબંધ અને સ્નાયુબંધ એટલે શું? ભાઈ હું આ દોરું છું શું છે, કોઈને કઈ ખબર પડે તો મને કહેજો. અસ્થિ, હાડકું. હા હાડકું છે, હાડકું બોન. બોન. હવે હું બીજું કઈક દોરું છું એની બાજુ. સ્નાયુ.
આ સ્નાયુને આ હાડકા સાથે જોડવું હોય તો જે ત્યાં વપરાય ને એને શું કહેવાય? સ્નાયુબંધ કહેવાય. શું કહેવાય? સ્નાયુબંધ. સ્નાયુને કોની સાથે જોડવાનું છે? અસ્થિ સાથે. અસ્થિ સાથે. જેની ઇંગ્લિશ નેમ શું છે? ટેન્ડન. જ્યારે ટેન્ડન. કોઈ ફૂટબોલર હોય કે એને હોય ને તો એમાં શું થાય કે સ્નાયુ ઉપર ઈજા થઈ હોય ને તો ઘણી વખત સ્નાયુ એટલો બધો ખેંચાણો હોય કે એને લીધે એના અસ્થિથી છૂટોય પડી જાય. તો શું થાય? અસ્થિથી છૂટો પડી જાય તો એ સ્નાયુ સંકોચાય, એને લીધે તો આ બધી મૂવમેન્ટ થાય છે. આમ છે, આમ મૂવમેન્ટ થઈ. કોને લીધે થઈ? તો કે બાયસેપ્સ ને એ બધા મસલ આવતા હોય એમાં સંકોચન થાય, એને લીધે આ મૂવમેન્ટ થઈ. બરોબર. મારા ત્યાંથી આ ઉખડી ગયું ટેન્ડન તો શું થાય? મૂવમેન્ટ થાય. આમને હાથ રહી. કે હાડકું ભાંગી ગયું તો આમને હાથ રહી. મૂવમેન્ટ થાય નહીં. કેમ કે ગમે એ ભાગ તૂટે એટલે ઓલી ઉચ્ચાલનની પ્રક્રિયા 20મા ચેપ્ટરમાં ઉચ્ચાલન શબ્દ આવ્યો. તમે નાના ધોરણમાં વિજ્ઞાનની અંદર ભણી ગયા ઉચ્ચાલનના 3 પ્રકાર ફલાણું. ઉચ્ચાલનની પ્રક્રિયા પછી થાય ને કામ થાય. અસ્થિબંધ કોને કહેવાય? તો કે સર હાડકું બીજા હાડકા સાથે જોડાયેલું તો હોય ને, એને શું કહેવાય? લિગામેન્ટ કહેવાય. માનો કે હાથ બહુ ખેંચો તો આ હાડકો ને આ હાડકા વચ્ચે જે લિગામેન્ટ હોય તૂટી જાય. તો લિગામેન્ટ શબ્દ ઘણી બધી વાર સાંભળ્યો છે કે લિગામેન્ટ ફાટી ગયો અથવા લિગામેન્ટ તૂટી ગયું. એની સર્જરી પછી ઓર્થોપેડિક સર્જન કરે. તો આ અસ્થિબંધ છે, સ્નાયુબંધ છે, એ બધા કેવી છે ઉદાહરણ? તો કે સર સઘન સંયોજક પેશી જોડવાનું જ કામ કર્યું એટલે સંયોજક પેશીની અંદર આવે. પણ ગોઠવાયેલા કેવી રીતે છે? સઘન રીતે ગોઠવાયેલા છે, પણ સઘનની અંદર એ પાછા નિયમિત રીતે ગોઠવાયેલા છે. ક્લિયર? કેનાથી બને? તો કે સર એની અંદર સમાંતર તંતુઓના જે આખા ગુચ્છા હોય છે એની વચ્ચે કોલેજન તંતુ હરોળની અંદર ગોઠવાયેલા હોય. હરોળની અંદર ગોઠવાયેલા છે, આથી નિયમિત ગોઠવાય છે. અનિયમિત ની અંદર કોણ આવે? તો કે ભાઈ અનિયમિત ની અંદર સઘન અનિયમિત પેશી હોય. કઈ જગ્યાએ જોવા મળે? તો કે સર ચામડીની અંદર જોવા મળે. એમાં વિવિધ ગોઠવણી હોય, કઈ ફિક્સ હોય નહીં. સ્કિન ની અંદર જોવા મળે. ડાઉટ? આગળ જવા દો. કેટલી વસ્તુ ભણ્યા? 2 વસ્તુ ભણ્યા. સંયોજક પેશીની અંદર શિથિલ રીતે ગોઠવાયેલી સંયોજક પેશી, શિથિલ રીતે ગોઠવાયેલી એમાં 2 ભણ્યા. ચામડી નીચે જ આવેલી હોય 2. એક છે આ ચામડી માટે આધાર બનાવે છે, અહીંથી આમ કરે ચામડી ઉખડી નથી જાતી, એનું કારણ છે તંતુ ઘટક પેશી. બીજું છે બહુ ખા ખા કરતું હોય એની જાડીઓ બતાય. હું કામ જાડીઓ બતાય ભાઈ? તો કે સર એની અંદર ચરબીનો સંગ્રહ થયો. કોનીમાંથી ચરબી બની? સર બધા પોષક દ્રવ્યોમાંથી. પણ કોની અંદર સંગ્રહ કર્યો? તો કે સર મેદપૂર્ણ પેશી, એડિપોસ ટીશ્યુ. પૂરું થઈ. બીજું છે ખૂબ જ ગાઢ રીતે ગોઠવાયેલા એટલે કે એને સઘન સંયોજક પેશી. એમાંય 2 પ્રકાર. વ્યવસ્થિત રીતે વેદ ક્લાસમાં આવવા વાળા નિયમિત સ્ટુડન્ટ અને વેદ ક્લાસની અંદર અનિયમિત રીતે આવવા વાળા સ્ટુડન્ટ. 2 વેદ ક્લાસની અંદર જ આવે છે. તો નિયમિત વાળા જેવો કે હિરલ, સુરભી છે જે લેક્ચર આપે છે અને એક્ઝામ આપે. પિનલ તું આવ્યો છો પણ એક્ઝામ નથી દેતી એટલે તું નિયમિત સ્ટુડન્ટની અંદર આવે નહીં. જેથી વેદ ક્લાસની અંદર ચાણક્ય બેચની શરૂઆત થઈ તેથી આ 2 સ્ટુડન્ટ આવતા. હજી સુધી એકેય દિવસ પાડ્યો નથી. 1-2 કદાચ રજા હોય મારા ખ્યાલ પ્રમાણે, કદાચ મજા નહોતી. એક વખત હિરલના મમ્મીને ફોન આવ્યો કે આને મજા નથી, તો મેં કીધું કે નહીં આવવાનું. તોય પણ 2 લેક્ચરની અંદર તો ઉપસ્થિત જ હતી તે દિવસે. સઘન અનિયમિત શું કામ કરે છે? તો કે સર એ અનિયમિત રીતે ગોઠવાયેલો. પિનલ બેન ની અંદર આવે, નિયમિત ની અંદર આવે. લેક્ચરની ક્રાઇટેરિયા કે તો નિયમિતમાં આવે, એક્ઝામ ની અંદર કર્યું હોય તો અનિયમિત હોય. હિમાંશુ બંનેમાં અનિયમિત રીતે. હિરલ બેન ને હવે નિયમિત ધીમે ધીમે થાય છે. તુષારનું તો થોડીક વાર નિયમિત હોય, થોડીક વાર અનિયમિત થઈ જાય. વચ્ચે ખૂબ જ નિયમિત હતું. સંતોષને અત્યારે હેલ્થ કન્ડિશન નથી સારી એટલે એને આપણે નિયમિત ની અંદર કન્સિડર કરીએ છીએ. બોલ. જોરથી બોલ ની ને ધીમે ધીમે. સ્પીડ વેલોસિટી ઓફ યોર વર્ડ્સ થોડીક સ્લો રાખવી. ઉભો રહો, મારા સ્પીકર નજીક આવું છે. હા લેક્ચરમાં નિયમિત છો પણ મતલબ હવે એક્ઝામમાં નિયમિત થયા તો નીટની અંદર સારા માર્ક આવશે. ચાલો આ ઉદાહરણ યાદ રહી ગયા બધાના? અસ્થિબંધ કેમાં આવે? સઘન સંયોજક પેશીમાં નિયમિત ની અંદર આવે. હવે સ્પેશિયલ કેટેગરી સ્પેશિયલ કેટેગરી વાળા છે. કોણ કોણ છે? સર કાસ્થિ, અસ્થિ અને છેલ્લે છે રુધિર.
રુધિરની ચર્ચા આપણે અહીંયા કરેલ નથી, કેમ કે રુધિર કોનું બનેલું હોય તો કે સર રુધિર રસ અને એની અંદરના સંઘટક ઘટકો એની અંદર ભણી ગયા. સંઘટક ઘટકોની અંદર કોષો આવે, પ્રોટીન આવે, પછી પ્રોટીન અંદર ગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન, ફાઇબ્રિનોજન, એ બધા પ્રોટીન આપણે બધા ભણી ગયા. રુધિરની ચર્ચા આપણે અહીં કરવાની નથી. અસ્થિને ભણી ગયા? હા ભણી ગયા સર. અસ્થિ કેવું હોય તો અસ્થિના નામ બધા ભણી ગયા. કેટલા હાડકા હોય આપણે? 206. એમાં અક્ષીય કંકાલ અને ઉપાંગીય તંત્ર કંકાલ 24 240 અને બીજા 6 એડ કરી દો એટલે કેટલા થાય? 126 હતા. અક્ષીય કંકાલમાં 80 હતા, પછી ઉપાંગી કંકાલમાં 126 હતા. હા બસ એ તમને યાદ છે એટલે બસ બહુ થઈ ગયું. સખત અને અસ્થિતિ સ્થાપક આધારક દ્રવ્ય હોય. સખત હોય ને આમ તમે દબાવો તો એ પોતાની જગ્યાએ પાછી આવે નહીં. શું કામે? અંદરે ન જાય એટલે સ્થિતિ સ્થાપક ગણાય નહીં, અસ્થિતિ સ્થાપક છે. ભાઈ એના અંદર કોનાથી સમૃદ્ધ છે? ભાઈ તો એની અંદર કેલ્શિયમના ક્ષારો ઘણા બધા હોય ને કોલેજન તંતુ પણ ઘણા બધા જોવા મળે છે. એને લીધે અસ્થિને મજબૂતાઈ આવેલી હોય. કોણ બનાવે ભાઈ? તો કે સર અસ્થિ કોષો છે, એટલે કે જેને ઓસ્ટિયોસાઇટ કહેવાય, એ બનાવે. એ કઈ જગ્યાએ ગોઠવાયેલો હોય? તો કે જે અવકાશની અંદર ગોઠવાયેલો હોય એને લેક્યુની કહેવાય. શું કહેવાય? શબ્દ યાદ રાખજો. ઇંગ્લિશ વર્ડ લખો, ગુજરાતી મને નથી ખબર. ઇંગ્લિશ વર્ડ કમ્પલસરી યાદ રાખો, લેક્યુની વાળો. અસ્થિના કાર્યો તો આપણને ખબર જ છે ક્યાં ક્યાં છે. આરબીસી બનાવવું એ અસ્થિનું કાર્ય જ થયું. બને છે. કાસ્થિ છે. કાસ્થિની અંદર શું જોવાનું? તો કે સર એની અંદર આંતરકોષીય દ્રવ્ય છે, એ કઠણ તો છે પણ સાથે સાથે સ્થિતિસ્થાપક છે અને દબાણ સામે પ્રતિરોધી છે. પ્રતિરોધી એટલે કે તમે દબાણ આપો ત્યારે અંદર જાય, પણ દબાણ લઈ લો એટલે પાછું એનો પ્રતિરોધ કરતો પાછું આવી છે. આ પેશીના કોષો સ્વયં સ્ત્રવિત આધારકમાં નાની ગુહાની અંદર બંધ હોય. કેમ કે પેલા કોષ છે, હવે આજુબાજુ ઝાડા નાખી દો. માનો કે અહીંયા હું ઊભો છું, હું અહીંથી ઉપાડીને ઝાડા આમ નાખું, ઉપર નાખું, નીચે નાખું, આ બાજુ નાખું, આગળ નાખું, પાછળ નાખું, તો બંધ ક્યાંથી ગયો? તો કે એક ગુહાની અંદર. કોની ગુહાની અંદર? તો કે ઝાડા. એમાં ઓસ્ટિયોસાઇટ હોય કે કોન્ડ્રોસાઇટ હોય, પોતામાંથી નીકળે ઝાડા જ બહાર ફેંકે રાખે એટલે પોતે એક ગુહાની અંદર બંધ થઈ જાય. કઈ જગ્યાએ જોવા મળે ભાઈ? તો કે પૃષ્ઠવંશી જે છે, ખબર છે પૃષ્ઠવંશી શું છે? વર્ગ છે, સમુદાય છે કે ઉપસમુદાય છે? સમુદાય છે ભાઈ પૃષ્ઠવંશી ઉપસમુદાય છે. મેરુદંડી સમુદાય છે. ચોથું ચેપ્ટર વાંચો, રીડિંગ કરજો, નકર હોળ માર્ક વયા જાહે. પૃષ્ઠવંશીનું જે ભ્રૂણ હોય એની અંદર જોવા મળતી મોટા ભાગની કાસ્થિ છે, ઈ જ્યારે પુખ્ત બને ત્યારે અસ્થિની અંદર રૂપાંતરિત થઈ. આપણને ખબર છે કરોડ સ્તંભ. નાકનો ટોચનો ભાગની અંદર આપણને જોવા મળે છે અસ્થિ. કાનના ઓલામાં પણ જોવા મળે છે. તો અહીંયા આપણું શું પૂરું થાય છે? તો કે સર અહીંયા કનેક્ટિવ ટિશ્યુ પણ પૂરું થાય છે. એટલે આગળ જા, હાલો એટલી જ થાય. ખબર પડી? સ્નાયુ તો આપણે ભણી ગયા છે, ચેતાપેશી પણ ભણી ગયા છે, એટલે આપણે હવે અંદરથી રીડ કરવાનું છે. તો હવે આપણે લેસન છે તમારું. શું લેસન છે સર? અમને કહી દો. હા, રીડ કરીને આવવાનું. પેલું પેજ, બીજું પેજ, આ તો આપણે ભણી ગયા ને. આ ત્રીજું પેજ, સ્લાઇડ હમણાં તમને મળી જશે. ચોથું પેજ, એટલે કેમ અહીંયા આવ્યું? પાંચમું પેજ, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. 10 પેજ સુધી તમારે રીડિંગ કરીને આવવાનું છે. હાલો થોડીક આકૃતિ જોઈ લો. પેલી આકૃતિ કોની છે ભાઈ? કાસ્થિ કોષ આવ્યો. કાસ્થિ કોષ તમે ઓળખો છો, એને કોન્ડ્રોસાઇટ કહેવાય ને. એની આજુબાજુ જો આ કોલેજનના તંતુ આની દ્વારા સ્ત્રાવ. જો એટલું સર્કલ છે ને એ આની દ્વારા સ્ત્રાવ થયું, એટલું સર્કલ આની દ્વારા, એટલું સર્કલ આની દ્વારા થાય. ક્લિયર? ભાઈ નીચે છે એ શું છે? તો કે સર અસ્થિ છે. અસ્થિની અંદર ખાસ એક શબ્દ યાદ રાખજો, હાર્વેસિયન તંત્ર જોવા મળે. હાર્વેસિયન તંત્ર જોવા મળે. આ જે આખું તંત્ર જોવા મળે ને એને હાર્વેસિયન તંત્ર કહેવાય. વચ્ચે જે નલિકા હોય ને હાર્વેસિયન નલિકા કહેવાય.
બહુ કામનું નથી, પણ હાર્વેસિયન શબ્દ આવે તો અસ્થિ યાદ રાખવું જોઈએ. હા આને તો આપણને ખબર છે, આ બાય કન્કેવ જોવા મળે છે, એટલે કે દ્વિઅંતર્ગોળ જોવા મળે છે, એટલે આરબીસી છે. આ અનિયમિત આકાર ધરાવતા ડબલ્યુબીસી છે. આ તો ત્રાક કણિકાઓ છે, પ્લેટલેટ છે. ક્યાંથી બને ભાઈ કયો તો? ત્રાક કણિકાનું નિર્માણ સ્થાન કઈ જગ્યાએ છે? ચેપ્ટર નંબર 18. મજા મેગોરિયા અસ્થિ મજ્જામાં આવેલા કયા કોષો છે ઈ ત્રાક કણિકાઓનું નિર્માણ કરે? થ્રોમ્બોસાઇટ તેનું નામ છે. મેગા કાર્યોસાઇટ. વેરી ગુડ વિરલ. મેગા કાર્યોસાઇટ છે એ રુધિર કણિકાનું નિર્માણ કરે, એટલે ત્રાક કણિકા. એટલે કે આને પ્લેટલેટ એ કહેવાય અને થ્રોમ્બોસાઇટ એ કહેવાય. ડેન્ગ્યુ થયો હોય ત્યારે આની સંખ્યા છે એ ઘટી જાય. કેટલી હોય આની સંખ્યા? કે તો નોર્મલ કોને ખબર છે? 1,50,000 થી 3 લાખ. હા, 1.5 લાખ થી 3 લાખ હોય. 1.5 લાખ થી જેમ જેમ નીચે જાય, ઓછી નીચે ગયો તો એમ કહે કે ડેન્ગ્યુ ની અસર છે. વધારે નીચે ગયો હોય ને 50,000-60,000 પોગી ગયો કે ડેન્ગ્યુ થઈ ગયો છે એમ કહી દે. પછી ડેન્ગ્યુ ની અસર છે, ડેન્ગ્યુ વચ્ચે શું ડિફરન્સ છે? બરોબર.